હજી કેમ નહીં આવ્યો હોય? બહુ કહી રહ્યા તો छैया जी छेड़ देवे ससुराल गेंदा फूल। આવો. ફૂલ તો છે નહીં, કાચરાથી પ્રપોઝ કરી નાખું. એ પણ કાચો. આવતા વર્ષે પાકશે આ બધું. હવે બહુ વેઇટ નહીં કરવો પડે. વેઇટ ને, હા જો તું એકલી છો, સિંગલ છો, હું મિંગલ છું, મિંગલમાં થઈ જાય કાંઈ નવા જૂનું, એ બધું ધ્યાન રાખવું પડે કે નહીં? ઓ એટલું જ બધું જો પત્નીનું પેટમાં બળતું હોય ને તો મને શું કામ ફસાવીને રાખેલી છે? તને ક્યાં ફસાવીને રાખેલી છે? તારી પ્રેમ જાળમાં. હું પ્રેમમાં એવો જ છું, હું આમ એવો જ છું. એટલે એવું નથી. જો સાંભળ મારી વાત સિરિયસલી. આ તને જે છુપાઈને ટાઈમ આપું છું ને, હું એટલો ટાઈમ મારી પત્નીને નથી આપી શકતો અને આપતોય નથી. ઓબ્વિયસલી કે જે પણ સમય બચી કૂચીને હાથમાં આવે છે એ બધું તને જ આપું છું. એટલે જો તું પ્રેમની વાત કરતી હોય તો તું પ્રેમમાં ફસાણી નથી. હું અને તું બે એક સરખો પ્રેમ કરીએ છીએ. તો પ્લીઝ આ ફસાણી છું ને પ્રેમ જાળમાં ફસાવી છે ને એવી બધી વાત કરવાની કાંઈ જરૂર નથી. ઓકે ઓકે, તું તારી પત્નીને ટાઈમ નથી આપતો તો અહીંયા આવવામાં લેટ શું કામ થઈ ગયું? જો હું ધંધો કરું છું, પછી મારી ઘરેથી નીકળવું હોય તો મારી પત્નીને કંઈક જવાબ આપવો પડે, મારા પપ્પાને કંઈક જવાબ આપવો પડે. એ બધાને સંભાળતો આવું તો આટલો સમય વેસ્ટ થઈ જાય. પછી બચે તારી પાસે આવીને ઊભો રહું છું. હવે તું આ વાત કરીને આ વેસ્ટ કરી નાખીશ સમય. મારી વાત સાંભળ. જો એકચ્યુઅલી કેવું છે કે આપણે અહીંયા આવ્યા છીએ તો મતલબ માહોલની મજા લઈએ ને એમ. અહીંયા કયા પ્રકારનો માહોલ? એટલે ગ્રીનરી છે. હમ આ બધા ઝાડવામાં ફૂલો છે. બીજું? વેર વગડો રણ જેવું છે નહીં? એક કામ કરીને આપણે બોલો. આપણે આ બધું જોવું જ નથી. આ બધું જો. ઓહો શું વ્હાઈટ ફૂલો છે. વ્હાઈટ ફૂલોમાં વચ્ચે ગુલાબી લહેરો છે. જો એ ફૂલ તારા આમ વાળમાં લાગી જાય ને તો ફૂલ સરસ લાગે નહીં? વાળમાં લાગી તો જાય પણ લગાવું તો ક્યારેય નથી. પણ બસ મસ્કા મારવાનું રહેવા અરે દે. મારી વાત સાંભળ. સમય તો મળવો જોઈએ ને મને. આ ફૂલ લગાવવાનો સમય તો મળવો જોઈએ ને. હવે મને જેટલો સમય મળે છે ને એ સમય તું આવી રીતે વેસ્ટ કરી નાખે છે મગજમારી કરવામાં. તો હું શું કહું છું કે આપણે એ સમયને હવે ગોઈંગ કરીને આપણે જે હવે સમય વધ્યો છે એમાં કંઈક સારી વાતો કરીએ. શેના વિશે? હવે એક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સાથે માથાકૂટ જ કરે, કારણ કે ગર્લફ્રેન્ડનું કામ જ ઈ છે. એટલે તમે માથાકૂટ ન કરે. ભગવાન એવું કહે છે કે જો એને જરી કઈ બુદ્ધિ હોય ને તો એ પ્રેમય કરે. હવે એ તારે વિચારવાનું છે. એટલે મારામાં બુદ્ધિ નથી? નહીં એટલે મેં એવું કીધું કે એને એવું કીધું કે જો બુદ્ધિ હોય ને તો પ્રેમય કરે. હવે તારામાં તમારો કહેવાનો મતલબ તો એ જ થયો કે મારામાં બુદ્ધિ નથી. હોય તો પ્રેમ કરો. મારો કહેવાનો મતલબ એ પણ થાય છે. નહીં, તમારો મતલબ એ જ થયો. જો હું આ એકલામાં કંઈક જબરજસ્તી કરું ને એ પેલા સામેથી પ્રેમથી એવી કંઈક વાત શરૂ કરી દઈએ કે જેમાં મને એમ લાગે કે તમે મને અને હું તમને પ્રેમ કરીએ છીએ અને પ્રેમ ભરી વાતો કરીએ છીએ. સારું, તું જેમ કે એમ. હા તો પણ હવે તારે કરવાનું શું છે? પહેલા તો એ મને કે તારી પત્નીને તારે ડિવોર્સ ક્યારે આપવાનો છે? મારી પત્નીને મારે ડિવોર્સ આપવાનો છે. હા એ તો ભૂલાઈ જો ગયું. મને જલ્દી જવાબ આપ. જો તું મને સરખો જવાબ નહીં આપે ને તો હું મારા માટે કોઈ બીજો છોકરો ગોતીને એની સાથે લાઈફ સેટ કરી દઈશ. શું લાઈફ સેટ કરી દઈશ? અહીંયા આ તો થોડા દિવસની મહેમાન છે. મેં બધું ગોઠવી રાખ્યું છે. સમય આવતા એ બધું રેડી થઈ જશે. એ આ મારા ઘરમાંથી એક્ઝિટ થઈ જશે અને હું તને મારા ઘરમાં એન્ટ્રી કરાવી દઈશ. તારે બીજો સેટ કરવો છે? આ તો
જલ્દી કર ને, હું તને એમ જ કહું છું કે તું થોડું જલ્દી કર. જો બકા, આ ખાવાના ખેલ નથી. આમ જલ્દી ન થાય. જેમ થતું હોય ને એમ જ થાય. ઓલી ઘરવાળી છે મારી, એને મારા ઘરથી બહાર કાઢવી હોય તો તને ખબર પડે છે? આ કંઈક થોડું એમ કહેવાય છે કે હાલ ભાઈ હાલ આવી જા. તું અહીં ઊભી રહે, ખાલી કહું છું. એમ થોડું કહેવાય છે કે હાલ નીકળ ઘરેથી. અત્યારે હું જાઉં છું, તારે જે કરવું હોય ને એ કર. બાય. અરે સાંભળ, મારી ઉપર પ્રેમ ભરી વાત તો બાકી રહી ગઈ. અનરી, ફટાફટ હવે બનાવી નાખું. હું શું કહું, જુઓ, આખા ઘરમાં ગોતી વળી પણ મને, હા, દેવેન મળ્યો જ નહીં. મને કોને દેવેન ક્યાં ગયો છે? સાડીમાં ખીચું એ નથી, નહીં તો એ કેત. એટલે તમે કહેવા શું માંગો છો? હા, તમે શું કહેવા માંગો છો? કહેવા એમ માંગુ છું કે આ તમારા દેવેન મને કઈ કહીને નથી જતા. મને શું ખબર ક્યાં છે, ગયા હશે કશે. અચ્છા, કશે ગયા હશે, પણ તને કહીને તો જાય ને કે ક્યાં જઈ રહ્યો છે. કહીને જાય તો ને, પણ કહીને જ ના જાય તો મારે તમને કઈ રીતે કહું? તો મારે તમને કઈ રીતે કહેવું? એ વાત તારી સાચી છે. કહીને ન જાય તો તારે કઈ રીતે કહેવું કે ક્યાં ગયો છે? પણ તું પત્ની છે એની, તારે પૂછવું જોઈએ કે ક્યાં જાઓ છો ને ક્યાં નથી જતા. તો એ મારા પતિ છે ને, એમને પણ ખબર પડવી જોઈએ ને કે મને બધી વાત જણાવીને જાય. અરે એમનું કઈ નક્કી નથી હોતું. આ છેલ્લા 2 મહિનાથી જોઉં છું, ઘરે ક્યારે આવે ક્યારે જવું. હું પૂછું ને તો પણ મને કોઈ વાતનો જવાબ નથી આપતા. મમ્મી, આ છેલ્લા 2 મહિનાથી જોઉં છું, અરે એમનું કઈ ઠેકાણું જ નથી હોતું. મને કાંઈ કહીને નથી જતા. મન ફાવે ત્યારે બહાર જતા રહે, મન ફાવે ત્યારે ઘરે આવે. બસ હા, મારા દીકરાને તે બહુ અગોવ્યો, એના વખાણ કર. સાંભળો તો ખરા, હજુ તો ક્યાં કહ્યું જ છે મેં. એમને મન ફાવે ને ત્યારે ઘરમાં આવે, મન ફાવે ત્યારે ઘરની બહાર જતા રહે. ફોનમાં કોઈની યારે વાત કરતા રહેતો હોય, અરે ફોન આવે ને તો મારી સામે વાતે ના કરે, હલો 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 કરતા કરતા સીધા બહાર જતા રહે. અચ્છા, મારા દીકરાને બદનામ નહીં કર, એના એમ વગોવણા નહીં કર, એના વખાણ કર. તું વિચાર ને, વિચાર કે મારો દીકરો તારા માટે ઓવરટાઈમ કરતો હશે, એટલે જ એને મોડું થતું હશે. તને શું લાગે છે? ઓવર ટાઈમ એમની ઓફિસમાં મને નથી લાગતું કે કોઈ ઓવર ટાઈમ કરતું હોય. અને મમ્મી, સાચું કહું ને તો મને તો એવું લાગે છે કે આ દેવેન કઈ 2 નંબરનું કરે છે. હા, તું આ શું બોલે છે? સાચું જ કહું છું. અરે એમનું કાંઈ સ્કેડ્યુલ હોતું નથી. હવે જો એવું કાંઈ ના હોય તો હું સવાલ પૂછું તો મને જવાબ આપવો પડે ને, કાંઈ જવાબ નથી આપતા. અને ફોન આવ્યો નથી કે સીધો ઘણીવાર પગ મૂક્યો નથી. અને ક્યારેક તો રાત્રે 2 વાગે જાય ને તો એ ઘરે ના આવે. એ તો હું પણ જોઉં છું. છેલ્લા કેટલાય સમયથી સમયસર ઘરે નથી આવતો. પહેલાં તો નોકરીએથી છૂટે એટલે સાંજે 6-7 વાગે એટલે ઘરમાં એનો પગ હોય. પણ હવે તો કોઈ નક્કી જ નથી. અને ઘણીવાર તો અઠવાડિયા સુધી હું એનું મોઢું નથી જોતી. તો એ હોય છે ક્યાં, એ જ પૂછવા તો હું તારી પાસે આવી. હા, તો તે મને વાત કરી તો સારું થયું. જો આવા કોઈ વ્યક્તિમાં ફસાયો હશે તો. મમ્મી, હું તો એમ કહું છું કે જો એ 2 નંબરનું કંઈ કરતા હોય તો એની આવક ઘરમાં તો આવી જોઈએ ને. આ પગાર સિવાય તો કાંઈ આપતા નથી. એટલે આ નક્કી છે ને દેવેન કંઈક બીજા લફડામાં પડ્યા છે. લફડામાં એટલે? લફડામાં એટલે કંઈક બીજું કામ, આઈ મીન હા, શું? સમજી ગઈ. પણ તમે લોકો આ ગયા રવિવારે ફરવા જવાના હતા, ગયા હતા? જવાના હતા ને, પણ લઈ કોઈ નથી ગયું. તૈયાર થઈને મસ્ત હું બેઠી હતી. એ આવ્યા ને હાથ મોઢું ધોયું, ફ્રેશ થયા, પછી જેવા ઘરની બહાર નીકળતા હતા ને તેમને ફોન આવ્યો ને તો પોતે જ ગાડી ચાલુ કરીને જતા રહ્યા. મને કહે અત્યારે નહીં જવાય, મારે કામ આવી ગયું છે. શું કે હું મારે આ છોકરાનું. પણ આ વાતથી મને ડર લાગે છે. હા, ખરેખર દામિની બહુ ના કરે નારાયણને કંઈક ઊંધા રસ્તે લાગી ગયો તો આપણે તો મમ્મી હેરાન થવાનો જ વારો આવે. કઈ વાત કરે તો ખબર પડે ને. હવે પોતાના સુધી વાત રાખે, પોતે મનમાં ને મનમાં મૂંઝાયા કરે તો આપણને કઈ રીતે ખબર પડે? એ વાત પણ સાચી છે. તમને વાત ના કરે તો સમજ્યા, પણ હું તો એમની પત્ની છું ને, મને તો કેવું જોઈએ ને. મારી સાથે કોઈ વાત નથી કરતા. એકદમ સાચું કહ્યું. તારી સાથે તો વાત કરવી જ જોઈએ. પણ હશે તો ચિંતા નહીં કર,
હું અત્યારે જ દેવેનના પપ્પાને વાત કરું છું. એમને આજે જણાવી જ દઈશ કે આવું આવું દેવેન કરે છે, એટલે થોડો સુધારો લાવે. સારું. હા ને? હા બોલ, શું વાત કરવી છે તે ત્યારનો મને બેહાર્યો છે. મારી સાથે ધીમેથી વાત કરો ને. તમારો પણ સ્વભાવ આજકાલ બદલાઈ ગયો છે ને. આ શું હેર કટ કરાવીને આવ્યા છો? જરાય સારા નથી લાગતા. થોડું તેલ નાખતા જાઓ. આ પછી બહાર છે ને પેલી બધી વાંદરીઓ જોવે છે ને તમને, તો એ બધી તમને નરેશભાઈ કરે છે. હા તો નરેશભાઈ જ કહે ને, માં કેવડો મોટો થઈ ગયો છે, મને નરેશ કાકો કહે વળી. વાહ, આ લગ્ન થયા ને ત્યારથી અત્યાર સુધી તમારો સ્વભાવ તો જરાય ન બદલાયો. સાવ રમૂજી તે રમૂજી જ રહ્યા. પણ મારી વાત સાંભળો ને, મેં તમને જે વાત માટે બોલાવ્યા એ તો હું ભૂલી જ ગઈ. હા તો કહી દે ભૂલા વગર વાત કહી દે છે, કહેવાની હોય. દેવેનને કંઈક સમજાવો ને તમે. એ કંઈ સમજવા જ તૈયાર નથી. એને ખબર નહીં પડતી હોય કે એ શું કરી રહ્યો છે. જુઓ ને, દર વખતે દામિની વહુ સાથે કંઈક ને કંઈક વાતે ઝઘડતો હોય છે. એની સાથે સરખી રીતે વાત નથી કરતો. અને તમને મારે શું કહેવું, દામિની વહુ ફરવા જવાનું કહે ને તો પણ મોડું ચડાવી દે, કામના બહાના કાઢી નાખે, પણ ફરવા પણ ન લઈ જાય. અરે પણ એ કામમાં હોય એટલે ક્યાંથી ફરવા લઈ જાય? હવે એ કંઈક ગમે ત્યાં ગયો હોય કામમાં, તો હું ત્યાં રજા પડીને એને બહુને ફરવા લઈ જાય તો આ ધંધો એનો ખોટી ન થાય? અરે રજા પાડવાની વાત નથી. રવિવારે ન લઈ જવાય? એની પત્નીને લઈને એ ન જઈ શકે? અને ચલો માન્યું કે એ રવિવારે ન લઈ જઈ શકે. એ કહે છે ઘણીવાર કે કામ કરે છે, એક્સ્ટ્રા કામ કરે છે, એની પાસે સમય જ નથી. તો એક્સ્ટ્રા કામના એક્સ્ટ્રા રૂપિયા એ ઘરમાં આપે છે આપણને? જો ઓવરટાઈમ એ કરતો હોય તો એને ઓવરટાઈમના રૂપિયા પણ તો મળતા જ હોય ને. હા મળતા જ હોય, પણ એ એની રીતે કંઈક રૂપિયા રોકતો હોય એટલે એ પછી ભવિષ્યમાં કામ લાગે. હવે જો એ ઓવર ટાઈમ કરે, રવિવારે એને ફરવા જવાનો સમય છે, એનો અત્યારે ઘડી કહેવાય ફરવા જવાની, છતાં એ નથી ફરવા જતો. એનો મતલબ એમ કે એ કંઈક કામ કરે છે અને એ જે કામ કરે એના જે રૂપિયા આવે એ કંઈક બચાવતો હોય અને પછી ભવિષ્યમાં કામ લાગે. એટલા માટે એ બધું એની રીતે બધી એનું પ્લાનિંગમાં ચાલતો હોય. હા, એના પ્લાનિંગમાં હાલતો હોય, પણ આ પ્લાનિંગમાં ને પ્લાનિંગમાં એનું આ ફેમિલી ન વિખાઈ જાય. આ દામિની વહુને સમય નથી આપતો, ફરવા નથી લઈ જતો. દામિની વહુ કંઈ ખરીદી કરવાનું કહેતો એમાં પણ વડકા ભરે છે. હવે આવું ને આવું તો ક્યાં સુધી ચલવે? કોઈ પણ ઘરની દીકરી હોય એ આપણા ઘરે વહુ બનીને આવી હોય ને તો એને હાથમાં ને હાથમાં રાખવાની જવાબદારી આપણી હોય છે. પણ આપણો દીકરો તો જો સાવ નપાવટ વેડા કરે છે, સાવ. હા એ જોઈ ફરવાનો લઈ જાય એ વાત અલગ છે, અને દામિની ઉપર એ ગુસ્સો કરે, એને ફાવે એમ બોલે, એ ન થવું જોઈએ. કારણ કે એને કોના આધારે આવી? ખાલી દેવેનના આધારે જ આ ઘરમાં આવી કહેવાય, કારણ કે એ જ એનો પતિ છે. એ જ કહું છું કે મારા કહેવાથી તો કંઈ એ સમજે એમ નથી. પણ કદાચ તમે બે શબ્દ કહો અને તમારી વાત માની જાય તો ઠીક છે. એટલે જ કહું છું કે તમે એને નિરાતે બેસીને એની સાથે વાત કરજો, જેથી કરીને એના મગજમાં વાત ઉતરે અને એ હેલ્પ પણ કરે. નહીંતર એવું થશે કે આ દામિની વહુ રડતી રહેશે અને આપણા દીકરાને કોઈ ભાન પણ નહીં હોય. હા દામિની બહુ જો એના માવતરને જેને આવી વાત કરશે ને તો એ બિચારા છે ને હેરાન થઈ જાય, ચિંતા કરશે કે હાલો અમારો સમય આવો. લગ્ન પહેલાં તો એ કેટલા એના બધા વખાણ કરતા હતા અને આવો નીકળ્યો એ તો અમને ખબર નહોતી. એટલે દામિનીને કહેજે કે વાત ન કરે ને, હું છે ને દેવેનને સમજાવી કે કોડા પહેલાં શું તારી પત્નીમાં ધ્યાન રાખ અને કંઈક ફરવા લઈ જવાય. કંઈક ખાલી કમાવું ખાલી જિંદગી નથી, કમાઈને પછી જે રૂપિયા આવે ને એ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે વાપરવા હોતે ને જોવે તો કમાણા કહેવાય ભાઈ. એ જ તો કહું છું કે તો જ કમાણી કરી કહેવાય ને. હા તમે પણ કામ કરતા હતા ને, પણ સમયે સમયે જે વસ્તુની જરૂરિયાત આ ઘરને મને હતી તો તમે પૂરી કરીને, તમારા દીકરાની જરૂરિયાતો પૂરી કરીને. તો એને પણ હવે સમજવું જોઈએ કે દામિની વહુ એ આપણા ઘરની વહુ છે. એના પણ સપના હોય, એની પણ આશાઓ હોય. હા એ બધી જ વસ્તુ પર દેવેન પાણી ફેરવી રહ્યો છે અત્યારે. હા એવું જ છે, તું કહેશો ને એમ જ છે, સમજ્યા? પણ આ દેવેનને તો મારે કહેવું જ પડશે, સમજાવવું પડશે એને કે ખાલી કમાવામાં ધ્યાન ન રખાય. અને જો એ સમજે ને તો લાગે છે કે
સમજી તો જાય જ ને. હું કહું ને જો ન સમજે ને તો ઘરની બહાર ન કાઢી મૂકું. કંઈ નહીં, મારે આ વાત જ તમારા કાન સુધી પહોંચાડવી હતી કે આવું બધું થઈ રહ્યું છે તમારી જાણ બહાર, તો એના પર થોડું ધ્યાન આપો. વાંધો નહીં કે હું દિવાળને. અનેરી આખો દિવસ શું તું ફોનમાં પડી રહી છે? તો શું કરું બા, અત્યારે ફ્રી છું તો ફોન લઈને બેઠી છું. આ અમારા જમાનામાં ફોન નહોતા તો અમારે બીજા કામ નહોતા, અમારો સમય નહોતો જતો. આ તો ફોન શું આવ્યા કે બધા સંબંધોય પૂરા થઈ ગયા, મા બાપ સાથે વાતો કરવાની બંધ થઈ ગઈ. બરાબર ને? અરે ના બા, એવું કંઈ જ નથી. હું બસ જો થોડી વાર ફ્રી હતી તો ફોન લઈને બેઠી. એમાં અત્યારે તું ફ્રી બેઠી છે કે મારી પાસે છે? સોરી, મારી ભૂલ થઈ ગઈ બા. અને સાંભળ, તને ખબર છે ને કે તારા મમ્મી પપ્પા જતા રહ્યા પછી આપણે અશોકભાઈના આશરે જ છીએ, તો જરાક વ્યવસ્થિત રહેવાય કે ન રહેવાય? આવા કપડાં પહેરે તો ઠીક છે, કંઈ બોલે નહીં, બાકી સારું લાગે? પણ વાંધો શું છે બા આ કપડામાં? વાંધો તને નથી, વાંધો લોકોને છે. આવા કપડાં પહેરે ને એટલે બહારના લોકોની નજર આપણા પર ન જતી હોય ને તોય જાય. લોકોને તો આવું જ બધું જોવાનું ગમે છે. તને કેટલી વાર ના પાડી, આપણા મા બાપ હોય ને તો વાંધો નહીં, આપણે ગમે એમ જેમ નાચવું એમ નાચીએ. અત્યારે આપણે અશોકભાઈના આશરે છીએ. કંઈ વાંધો નહીં. તમને નથી ગમતું ને આવા કપડાં પહેરવું? ન જ ગમે ને, જુવાન છોકરીઓ આવા કપડાં પહેરે ન સારું લાગે બેટા. અને જો હવે હું તને એક કામની વાત કહું છું. અશોકભાઈનો ફોન આવ્યો હતો, એક સારો છોકરો છે એના ધ્યાનમાં, અને એ જોણ જોવાનું કહે છે. તો તું ક્યારે ફ્રી હોય? આપણે એ જો રાખવાનું જ છે. બા, છોડની હજી તો વાર છે ને, એટલી બધી શેની ઉતાવળ છે? અરે અત્યારથી જોશું ને, આજે જોશું તો કંઈ કાલે નથી થઈ જવાનું. હજી તો જોતા 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 2-4 મહિના થાય, પછી નક્કી થતા મહિનો થાય, પછી લગ્ન લેતા 6 મહિના થાય, વરસ તો ક્યાં નીકળી જાય ને ખબર ન પડે બેટા. પણ હજી તો નાની છું ને હું, એટલી બધી ઉતાવળ શેની છે? એ તું સવારે દૂધ ચા શેમાં પીવે છે? એટલે દૂધ ચા શેમાં પીવે છે તું સવારે ઉઠીને? કપમાં. બાટલીમાં નહીં ને? નહીં. તો તું નાની નથી ને? બસ હવે તારો સમય થઈ ગયો છે, લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે, મા બાપ નથી. પછી જો મોડું થશે ને તો લોકોને કહેવાનો મોકો મળશે કે જો એના માવતર નથી ને એટલે ઘરના કોઈ ધ્યાન નથી આપતા. જો બા, તમે કયો છો એટલા માટે જોવાની ના નથી પાડતી હું, પણ હજી વાર છે બા. ના, દીકરી જુવાન થવા માંડે ને એટલે વાર ના હોય. અને તું નાઈ નહીં પાડતી, સમજે છે? તને જો કોઈ છોકરો ગમતો પણ હોય ને તો એ અત્યારે તું કાંઈ બોલતી નહીં. અત્યારે ઈ જે છોકરો બતાવે એ જોઈ લેવાનો જ. પછી તને એમાં ગમે ન ગમે વાતચીત કરતાં શું ખબર પડે છે પછી આપણે વાત કરશું. બાકી અત્યારે તું ના, એને તો પાડતી જ નહીં, મને પાડી તો ભલે પાડી. પણ બા, આપણે હજી એને જોવાનો છે ખાલી. મીન્સ કે તમે એમ નામ કહો છો કે જોવાનું છે ખાલી, એને હા પાડ કે ના પાડ, એમને ખાલી જોવા ખાતર જોવાનો. હા, જોયા વગર તું એને કેવી રીતે ઓળખીશ, સમજીશ અને વિચારીશ કે આની સાથે હું આખી જિંદગી કાઢી શકીશ કે નહીં? જોયા વગર. એ અમારો જમાનો હતો જ્યારે અમારા માવતર અમને બતાવ્યા વગર જ નક્કી કરી દેતા અને આખી જિંદગી અમે એને નિભાવી લેતા. પણ આજના છોકરાઓ, એને બતાવવા જ પડે, વાતો કરાવવી પડે, એને સમજાવવા પડે. ના બા, આ તમે જેમ કહો છો ને એમ હું નહીં કરું. એવી રીતના હું સીધે સીધું કોઈને જોવા કેમ બોલાવું? તારે નથી બોલાવાના, બોલાવાના અમારે છે. તારે એને જોવાનું છે અને પછી તારે એને, અને પછી તને ગમે ન ગમે તો જ હા ના કરવાની છે, બાકી જોવું તો પડશે જ. બા, તમને આટલી બધી ઉતાવળ છે નહીં છે? તમને ખબર છે ને આ મારી ફ્રેન્ડ છે આપણા ગામની, ઓલી સરિતા, એના હમણાં લગ્ન કરાવી દીધા. અત્યારે કેટલી હેરાન થાય છે અને તમે એવું જ વિચારો છો કે હું મારી પણ એ જ હાલત થાય? સરસ. તું છે ને બધાની સરખામણી કર. તારી ઉંમર 20 પૂરી થવા આવી અને ઓલીના 17 વર્ષે લગ્ન કરી નાખ્યા, તો પછી 3-4 વર્ષનો ફરક હોય તો સમજણમાં એટલો ફરક હોય કે ન હોય? અત્યારે તું જેટલું સમજી શકે છે એટલું એ ન સમજી શકે. અને બીજી વાત, આજકાલની છોકરીઓમાં સહનશક્તિ ઓછી હોય. સાસુ સસરા શું જરાક બે આડાવળા વેણ બોલે એટલે કાં પાપણીએ પાણી પડી જાય અને કાં તો પછી જુદા થવાની વાતો થઈ જાય. એવું થોડું ચાલતું હોય? જો બા, મને છે ને જ્યારે જે છોકરો ગમશે ને હું ત્યારે એની સાથે લગ્ન કરીશ. હું આવી રીતના કોઈ અજાણ્યા સાથે એમનેમ કેવી રીતના લગ્ન કરી લઉં? હું આવી રીતે લગ્ન નહીં કરું.
હા તો નહીં કરતી. અને જેની સાથે તું એમ કહે છે કે મને જે છોકરો ગમશે એની સાથે કરીશ, તો શું એ તારો જાણીતો જ હોય? પહેલી મુલાકાતમાં તો એ પણ અજાણ્યો જ હોય ને તારા માટે. અને ખોટી લાપ નહીં કરતી, નહીં તો અત્યારે છે ને ખોટા ઘરમાં ઝઘડા થશે ને ડખા થશે. હવે કાંઈ બોલતી નહીં. હા હજી કેમ નો આવ્યો? એની માં કહેશે ને એ બધી વાત સાચી જ છે. દેવેટ, પપ્પા હાય. કેમ એટલું બધું મોડું થયું? હા મોડું ને? હા મોડું થયું. મોડું એટલે થયું હતું કે મોડું થયું હતું ને મારે. તમે એ પૂછ્યું ને મને મોડું થયું હતું. હા મોડું એટલે આપણે ઘરે આપણે 8 વાગે જવાનું હોય એની બદલે આપણે 11 વાગે 12 વાગે જાવીએ ને એને મોડું કહેવાય. મોડું કહેવાય. હા એટલે એટલે ઈ મારે મોડું થઈ ગયું છે આજે નહીં. હા તે તો તમે એવું પૂછ્યું કેમ? તો કયો ધંધો કરશો તો તને મોડું થઈ જાય? પપ્પા એમાં એવું છે ને કે આ મારા એક ફ્રેન્ડ છે, એને એમ્બ્રોઇડરીના મશીનો છે. હા તો હું ત્યાં શીખવા જાઉં છું. આમ જુઓ મારી વાત સાંભળો. આ રાત્રે ત્યાં એટલે જ આવું છું કે શીખાઈ જાય મશીન તો પછી મારા એ મિત્ર સાથે પાર્ટનરમાં મશીન મૂકવાના છે. હા ઠીક. હા એટલે નવો ધંધો ગોતશો એમ ને હમણાં? ધંધો ગોતતો નથી, જે કરું છું તો કરું જ છું. આ એક્સ્ટ્રા. આપણે તને એ તો ખબર છે ને કે તારા ઘરમાં એક તારી પત્ની હોતે ને છે હા. જે રોજ તારી રાહ જોઈને બેઠી હોય અને એને મનમાં ઈચ્છા હોય, ઉમંગ હોય કે મારો પતિ આવશે અને ક્યારેક રવિવારે મને બહાર ફરવા લઈ જાય. એવી હરેક સ્ત્રીને છે ને એવી ઈચ્છા હોય કે એને મોજ શોખ હોય, એને શોખ કેવી તો શોખ અને ઈચ્છા કેવી તો ઈચ્છા. આવી બધી નવા લગ્ન થયા હોય ને ત્યારે એને બધા ઉમંગ હોય તો એ હોતે ને તારે એ પૂરા કરવા પડે. એ તો તને ખબર છે ને? હા પપ્પા, એટલે મેં ક્યારે ના નથી પાડી, પણ તમે જો ને હવે હું કાંઈક ધંધામાંથી ફ્રી થાવ તો એને ક્યાંક લઈ જાવ ને. હા તું ના નથી પડતો એમ કોઈ દી હાય નથી પડતો ને પાછો. ફ્રી હા. થાવ ફ્રી તો છે ને કોઈ ન હોય. લ્યો ને આ દુનિયામાં જેને થાવું કામ પડે. કરવું હોય ને એ ફ્રી હોય જ નહીં, કારણ કે એ કામમાં જ મગ્ન રહેતો હોય. પણ એને બધો સમય કાઢવો પડે તો જ એને આ જગતમાં એની જીવો કહેવાય. બાકી ઢોરની જેમ ન આપણે કામ કરવાનું હોય, નકરું કામ અને નકરું રખડવાનું ન હોય. નકરા રખડ બધુંય કરવાનું હોય. આપણે કેમ શાકમાં મીઠું પ્રમાણસર નાખવાનું હોય, ચટણી હળદર બધું પ્રમાણસર નાખવી તો જ સ્વાદ આવે. એવી જ રીતે જિંદગીનું છે. કમાવામાં થોડુંક ધ્યાન રખાય, થોડુંક વાપરવામાં ધ્યાન રખાય, થોડુંક ઘરમાં ધ્યાન રખાય, થોડુંક ભક્તિમાં ધ્યાન રખાય, થોડુંક ફરવામાં ધ્યાન રખાય. આ બધામાં થોડુંક ધ્યાન રાખવી ને તો જ જિંદગીનો રસ આપણને આવે, તો જ જિંદગીનો સ્વાદ આપણે લઈ શકવી. પણ પપ્પા આ બધામાં હું ખાલી થોડું ધ્યાન દઉં ને તોય મહિનો નીકળી જાય. તો ધંધો ક્યારે કરું? આ એક્સ્ટ્રા ધંધો નવો શીખવા જાઉં છું એ ક્યારે શીખું? અને તમે જે વાતને લઈને બેઠા છો કે મારી ઘરવાળીને ક્યાંક ફરવા લઈ જાઓ, ક્યાંક જાણ્યું જોડવા નવા લોકેશન ઉપર નવી જગ્યાએ લઈ જાઓ, એ બધું ક્યારે લઈ જાઓ? અને તારે ક્યાંય રસ નથી દાખવવાનો. ખાલી તારે છે તારી પત્નીને ક્યારેક ફરવા લઈ જવાની હોય, બસ એ જ તારે જોવાનું છે. બીજું આપણે તું વ્યવહારનું તું એક કામ નહીં કરે ને, કોઈ સંબંધીને ઘરે નહીં જાને તો હાલશે. તું લાઇટ બિલ ભરવા કે કોઈ ઘરની વસ્તુ લેવા નહીં જાને તો હાલશે તમ તારે. એમ નહીં પપ્પા, આમ ક્યારેક એટલે ક્યારે? રવિવારે. જો મને ખબર હતી તમે રવિવાર કહેશો. હવે રવિવારે પપ્પા એકચ્યુઅલીમાં એવું હોય છે કે વર્ક રવિવારે, રવિવારે આ જે વર્ક કરતા હોય ને એનું એક્સ્ટ્રા વર્ક ચાલુ હોય છે, એટલે મારે એમાંય ધ્યાન આપવું પડે. જો એકય વાતમાં હું ટૂંકો પડ્યો તો જ્યારે હું એમ્બ્રોઇડરી મશીન મૂકીને ત્યારે કાંઈક ફોલ્ટ આવશે તો હું ઊભો રહી જાય. મારે તમામ વસ્તુ શીખવી પડે. ક્યાં કઈ ફોલ્ટમાં એ હું કરે છે, કઈ મુસીબતમાં એ ક્યાં દોડે છે ને એ બધી વસ્તુ મારે શીખવી પડે પપ્પા. હા તારે શીખવી પડે. માની લીધું. પછી ખોટ જશે તો તમે જેમ કહેશો ને કે લે એમ્બ્રોઇડરીના મશીન મૂકવાની વાત કરતો તો લે ખોટ ગઈ, શું કરવાનું? તો હવે હું તમને નહીં જવાબ આપી પૂન પપ્પા. હા એ બધું શીખવું જ પડે. તો એવી રીતે જેમ એ શીખવું પડે ને એમાં જિંદગીની રમતે શીખવી જ પડે કે જિંદગી એમણામ નથી જીવાતી. અને એમ્બ્રોઇડરી મશીન તું કહેશો કે દર રવિવાર તું શીખવા જશો ને? હા દર રવિવાર એકે રવિવાર તું આ લગ્ન પછીનો એકે રવિવાર મેં નથી જોયું કે તું તારી વહુને ફરવા લઈને લઈ ગયો હોય કે દર રવિવારે તારે જવાનું હોય એમ્બ્રોઇડરી મશીનમાં દર રવિવારે એક્સ્ટ્રા હોય ને પપ્પા, રવિવારે એક્સ્ટ્રા હોય. જો એવું ક્યાંય ન હોય હો. આ તું હવે ખોટું બોલશો કે સાચું બોલી તો તને ખબર હોય. પપ્પા
મારી વાત એકનો જવાબ આપજો. તમે શું ધંધો કરો છો? હું ટેક્સટાઇલમાં જાઉં છું. તો તમને એમ્બ્રોઇડરીના મશીનો કઈ રીતે ચાલે એની પણ ખબર હોવી જોઈએ. તો પછી તમે મને આમ કહો છો જ કામ કે એવું ક્યાંય ન હોય? તમને ખબર છે કે રવિવારે માલ તમારો જાય છે ને, ટેક્સટાઇલનો માલ રવિવારે ત્યાં જાય છે. હા. તો એમ્બ્રોઇડરીના મશીનો હાલે તો રવિવારે ભરાય કે નહીં? અરે એમ્બ્રોઇડરીના મશીન હાલે, પણ એ ઓલા મજૂરિયા હોય ને એ હોપીને ઓલા માલિક હોપીને પછી વૈયા જતા હોય, કંઈ જ્ઞાન નો ખોડાઈ રહેતા હોય. એમ તો રાતે હોતે ને મશીન હાલે, તો રાતે કાંઈ માલિક એમ્બ્રોઇડરી મશીન ને કાંઈ રાતે બેઠો ન હોય. પપ્પા બેસવું પડે, નકર આ કારીગરો ગમે એ કરી નાખે. મારી વાત સાંભળો, તમે નહીં સમજો. હું આ વખતે તમને હારે લેતો જઈશ. શું થઈ? આખો દી ફોનમાં જ રહેવાનું છે? કેમ? કેમ એટલે? અમથા તમને અમે સમય આપવા માંગતા હોય તો તમારો સમય તમારી પાસે ન હોય, અને હવે જ્યારે સમયની જરૂર છે તો તમારી પાસે સમય નથી, ફોનમાં પડ્યા છો. તમારી પાસે સમય છે ખરો? અને તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે 2 કલાકથી મારી આગળ પાછળ ફરતા હોય અને હું તમને સમય ના આપતી હોય. હજુ આવ્યા એને પૂરી 2 મિનિટ નથી થઈ. તો તારું લુક પણ મારી સામે હતું. મને થોડી ખબર છે કે તમે ક્યારે આવવાના છો. તો તને ખબર નહીં પડે તો આમ આંધળી ક્યું મોઢું ગાલેલું હશે મોબાઈલમાં, અને અહીંથી કોક આટા ઘૂંટે કરીને વયા જાય. કંઈ નહીં થાય. આ તમે મને મારી જવાબદારી નહીં શીખવો ને તો વધારે સારું. મને મારી જવાબદારીનું ભાન છે અને હું બખૂબી નિભાવું છું. એમ? હા. તને તારી જવાબદારીનું ભાન છે? તો પછી એક કામ કરો, જાઓ મારું બેગ પેક કરી દો, એમાં બધી જ મારી વસ્તુઓ મૂકી દેજો. એટલા બધા કંટાળી ગયા મારાથી કે ઘર છોડીને જવાનું વિચારી લીધું? સોરી, બેગ પેક કરવાનું છે. શું કામ? હું 2-4 દિવસ માટે બહાર જાઉં છું, સમજો છો? 2-4 દિવસ માટે જાઓ છો કે પછી હંમેશા માટે જાઓ છો? તારે એ જોઈએ છે કે હું હંમેશા માટે જતો રહું, પણ એમ હું તારો પીછો નથી છોડવાનો, સમજો? શું બોલો છો? આ પીછો છોડવા માટે છે ને પેલા પીછો કરવો પણ પડે છે. તમારી પાસે કાંઈ સમય છે મારા માટે? આ તમને જ્યારે ફોન આવે તો હલો હલો કરતા ઘરની બહાર જતા રહ્યો છો, પાછા ક્યારે આવો છો, ક્યાં જાઓ છો, કોને મળો છો, શું કરો છો, મને કાંઈ કહો છો? હા, મને મારી જવાબદારી કહો ને, એની પહેલાં તમારી એ જવાબદારી આવે. હું તમારી પત્ની છું, મને સમય આપવાની. અચ્છા, તને સમય આપવાની, અને પછી જો ધંધામાં કોઈ ખોટ આવે કે ઘરે બરોબર પૈસા લઈને ના આવું, તારે કંઈક લેવું હોય, તારે કંઈક ખરીદવું હોય, એ વસ્તુ ખરીદવાની હું ના પાડું તો પછી કોનો વાંક આવશે? મારો. કેમ? કેમ કે પૈસા ના આપ્યા. પૈસા કેમ ના આપ્યા? કારણ કે ધંધામાં ખોટ આવી. ધંધામાં ખોટ કેમ આવી? કારણ કે મેં તમને સમય આપ્યો એટલે ધંધામાં મેં ધ્યાન જ ન આપ્યું. એક મિનિટ, હા ચિલ્લાઈને છે ને વાત કરવાની જરૂર નથી. અને બીજી વાત, આ ધંધો તો પહેલાંય થતો જ હતો ને. આ છેલ્લા 2 મહિનાથી નોટિસ કરું છું કે તમે કાંઈ મને વાત જ નથી કરતા. ક્યારે આવવું, ક્યારે જવું, કોની સાથે વાત કરવી, ક્યાં જવું, કેટલી વખત જવું. જો આ ઘરનો ધંધો હોય ને એમાં જેટલો સમય વધુ આપો ને એટલો સમય ઓછો પડે. પણ આ 2 મહિનાથી જ કેમ એવું થાય છે? પહેલાં પણ ઘરનો જ ધંધો હતો ને, તો પહેલાં તો મને સમય અપાતો હતો. હવે હું એ ધંધામાં પ્રોપર ધ્યાન આપું છું, એટલા માટે નાનીથી લઈને મોટી દરેક વસ્તુઓને હું ધ્યાનમાં રાખીને એને એમાં જે પણ કંઈ કચાશ હોય ને એ બધી સુધારતો જાઉં છું. એને એટલા માટે મારે એમાં વધારે સમય આપવો પડે છે. અને તું 2 મહિનાની વાત કરે છે તો 2 મહિનામાં આ ધંધો આપણો જે કાલે કે ગયા મહિને જે હતો ને એના કરતાં ક્યાંય પ્લસ કરી દીધો છે. દેવેન, ધંધામાં ને ધંધામાં એટલે આગળ ના વધી જતા કે પોતાના પાછળ રહી જાય. એક્ઝેક્ટલી, હું પણ તને એ જ કહેવા માગું છું કે હું ધંધો નહીં કરું ને તો મારા જ લોકો પાછળ રહી જશે, પછી હું લોકોને જવાબ શું આપીશ? ધંધો અને પરિવાર બંને સાથે હોવું જોઈએ. ઓ જો સાંભળ મારી વાત, તું મારો અત્યારે બેગ પેક કરી દે. મારે 2-4 દિવસ જવાનું છે બહાર, અને પછી છે ને હું આવું ને પછી આપણે સરસ મજાની એક જગ્યાએ ફરવા જશું. ઓકે? ફરવા જઈશ? સિરિયસલી. 2 મહિના પહેલાં પણ મને આવું જ કહ્યું હતું ને. વચ્ચે એકવાર તો પ્લાનિંગ પણ બનાવ્યો હતો, પણ ખબર નહીં કોનો ફોન આવ્યો કે ઊભી પૂંછડીએ ભાગી ગયા. તો એ સમયે કદાચ ના પણ જવાનું થાય, બીજું કામ આવી જાય તો ના જવાનું થાય. હું નથી કહેતી કે મને બહાર લઈ જાઓ. અગર 5 મિનિટ આપશો ને તો પણ ચાલશે. તારો કહેવાનો મતલબ શું છે એ મને કહી દે.
તું બધું કહી દેશો છતાં તારે કાંઈ કહેવાનું હોતું નથી. કહેવાનો મતલબ એમ છે કે પત્નીને ખાલી બહાર લઈ જાઓ એ જ ખુશી નથી હોતી, એ જ સમય આપ્યો ના કહેવાય. ઘરે 5 મિનિટ બેસવું, એની સાથે હસવું, એની સાથે વાત કરવી, દિવસભર શું કર્યું, દિવસ કેવો રહ્યો, આ બધી વાત કરો ને તો એમાં પણ ખુશી મળે છે. ચાલ અત્યારે તારી બાજુમાં બેઠો જ છું ને, કે આ મહિનામાં તે શું કર્યું? કાંઈ જ નહીં. ના વાત કરવી હોય ને તો ના પાડી દે. 1 મિનિટ, તારી પાસે જ્યારે પૂછવામાં આવે તે જવાબ એક જ હોય છે, કંઈ નહીં. જો તારી પાસે જ કંઈ નથી મને કહેવા માટે, તો પછી મને શા માટે કહે છે કે તું મને કંઈક પૂછ? જ્યારે હું ઉમ્મીદ રાખું છું તો તમારાથી કંઈ થતું જ નથી અને તમે બ્લેમ અમને કરો છો. એટલે છે ને અત્યારે જાઓ, બેગ પેક કરો અને બેગ મને હાથમાં આપો. હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ, શું સમાચાર લાવ્યો છે? સમાચાર તો બહુ જ સારા લાવ્યો છું. બોલ ને. હા, આપણે આ મગન કાકા છે ને એને મેં વાત કરી હતી, તો એ છોકરો અહીંયા જ છે અને એને 70,000 તો પગાર છે. શું વાત કરે છે? હા, 2 ભાઈઓ છે, મોટાના લગ્ન થઈ ગયા છે અને આ નાનો છે, એક બાકી છે. દેખાવમાં કેવો છે? દેખાવમાંય બહુ સારો છે. આપણી અનેરીને ગમી જાય એવો છે ને? અરે હા. કારણ કે અનેરી સાથે મેં વાત કરી ને હા તો અનેરી એમ કહે છે કે હું તો મારા ગમતા છોકરા સાથે જ લગ્ન કરીશ, હું હમણાં નહીં કરું, હમણાં મારી ઉંમર નથી. મેં એને બધી રીતે સમજાવી છે. મેં એને કીધું કે જો અત્યારે આપણે અશોકભાઈના આશરે છીએ, તારા મા બાપ તો છે નહીં, એણે તને મોટી કરી છે, અત્યારે એની જ જવાબદારી છે તારી. તો પછી એ જે જોણ બતાવે ને એ છોકરો તને ગમી જ જશે અને એ સારો જ છોકરો બતાવશે. હા, એને જરા બોલાવો ને. બોલાવું એની સાથે વાત કરીએ ને. હા. અનેરી, એ અનેરી, હા બા. બેસ બેટા. હા બેન, કેમ છે? બસ સારું છે. તમને? મારે સારું છે. જો બેટા, હું તને વાત કરતી હતી ને કે અશોકભાઈ એક માગું લઈને આવવાના છે, બહુ સારું છે, છોકરો સરસ છે, દેખાવડો છે, ભણેલો છે અને સાંભળ, સૌથી સારી વાત તો એ છે કે એનો પગાર 70,000 છે. એ તું તો છે ને દોમ સાહેબી ભોગવીશ. હા, અને છે ને હવે અમારી ઉપરથી છે ને હાવ ભાર હળવો થઈ જાય. બસ તારા લગ્ન કરાવી દેવી ને એટલે. અરે પણ તારું મોઢું કેમ ચડેલું છે? બા, મારે છોકરો નથી જોવો. કેમ? અરે કેમ કે મને નહીં ગમે. અરે નહીં ગમે એટલે હજી જોયો નથી ત્યાં તને કેમ ખબર પડી ગઈ કે નહીં ગમે? મને ખબર જ છે કે મને નહીં જ ગમે. લે, તે એનો ફોટો જોયો? ના. એ કોનો દીકરો છે એ ખબર છે? ના. તો પછી એને જોયા જાણ્યા વગર, એની સાથે વાત કર્યા વગર તું કેવી રીતે એમ નક્કી કરે કે ઈ તને નહીં જ ગમે? કેમ કે મને ખબર છે મને શું ગમે છે, શું નથી ગમતું, અને મને એટલી પણ ખબર છે કે મને નહીં ગમે. એટલા માટે જ હું જોવાની ના પાડું. અરે પણ વ્યક્તિ કે વસ્તુ ગમે એ હોય એને જોયા વગર આપણે નક્કી કેમ કરી શકીએ કે ઈ મને નહીં જ ગમે? બેન મારી વાત સાંભળ, તું એકવાર એને એ છોકરાને જોઈ લે, મળી લે, વાતચીત કરી લે, એટલે પછી તમ તાર તું ના પાડ ને તો અમે બીજી જગ્યાએ ગોતવી, બરોબર? પણ જોયા વગર તું ના પાડી દે એટલે થોડુંક વેલું લાગે અમને. અને સાંભળ, એ છે ને અશોકભાઈના જાણીતા છે, એટલે અશોકભાઈ એના ઘર બાર વિશે, એ છોકરા વિશે, એના ઘરના બધા સભ્યો વિશે બધું જાણે છે, એટલે તને કાંઈ તકલીફ નહીં પડે બેટા. હા પણ બા, મારે છોકરો જ નથી જોવો. તમને મેં પહેલા પણ એ જ કીધેલું અને અત્યારે પણ હું એ જ કહું છું. બસ અનેરી, હા હું છોકરો નથી જોવો. તને ખબર છે આ બા અને હું કેટલી બળેતરા કરવી છે કે આ બેનના લગ્ન થઈ જાય એટલે બસ એની ઘરમાં ખુશ રહે. તો તું કેમ હું કામ પાડશો? હું લગ્ન કરીશ મારી મરજીથી. મને જે છોકરો ગમશે હું એની સાથે જ લગ્ન કરીશ. હા, તારી મરજીથી જ કરવાના છે, પણ ઈ છોકરો તને બતાવે અને તને ગમે તો ઈ તારી મરજી કહેવાય. હા, અને બીજી એક વાત કહી દઉં કે આ તું પસંદ કરે ને ન્યા તને સુખ નહીં મળે. વડીલોએ જ્યાં સિંધુ હોય અને ન્યા તારા લગ્ન થાય ને એ ઘરમાં કોઈ દી કાંઈ ન થાય, સમજે તું? અને સાંભળ બેટા,
અશોકભાઈની વાત સાચી છે. વડીલો જ્યાં કરાવે ને ત્યાં માન કે ઘરે જતા કંઈ ઊંચ નીચ થયું, કંઈ અબોલા થયા, કંઈક ઝઘડો થયો તો વડીલો વચ્ચે પડે સમાધાન કરાવવા માટે. અને જો તું એમ કહે છે કે હું મારા ગમતા છોકરા સાથે લગ્ન કરીશ તો પછી અમારા કોઈની જવાબદારી નહીં રહે. ત્યાં તું સુખી થાય, દુખી થાય, ગમે એ થાય. અને અમે લોકો અને તું બોલાવીશ ને તકલીફ પડે તોય તો અમે લોકો કોઈ નહીં આવીએ. બધી તારી જવાબદારી રહેશે. મારી પસંદગીના છોકરા સાથે જ લગ્ન કરીશ. તારી પસંદગીના છોકરા સાથે એટલે જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. હા, તારે તારી રીતે જીવવું હોય તો મારી કોઈ ના નથી. હા, તો તું મા બાપ વગરની છે ને એટલે ચિંતા કરું છું. અશોક, તું શાંત થા ને બેટા, હું એને સમજાવું છું. અનેરી બધી બાબતમાં તારી જીદ ન ચાલે, તારી મરજી ન ચાલે. હજી તું એટલી મોટી પણ નથી થઈ ગઈ કે તું કોઈ છોકરો પસંદ કરે ને એની સાથે અમે લગ્ન કરાવી દઈએ. એનું ઘર બાર, એના ઘરના સભ્યો, એ બધા વિશે અમારે જાણવું પડે. અને પછી પણ જો અમે ના પાડશું ને તો તારું નહીં જ થાય. હે ભગવાન, આનું રોજનું છે, ટાઈમનું કોઈ નક્કી જ ન હોય ક્યારે આવશે. સરપ્રાઈઝ! ઓહ, આવી ગયા? યા નથી દેખાતો તને? આટલો નાનો છું તોય નથી તને નથી દેખાતો? નાના છો એટલે જ નથી દેખાતા. તો તું ક્યાં અહીંયા હાથ ફૂટ લાંબી છો? એટલે મસ્તી કરતો હતો. મને ખોટું ન લાગે ને એટલે. તઈ શું હાલે હમણાં? તો શું વિચાર્યું તમે પહેલા એ કહો. મેં એટલે શું વિચારવાનું હતું? જાણે કે કોઈ વાતની ખબર જ નથી ને. આપણા લગ્ન વિશે ને? હા હા હા. તમે શું વિચાર્યું છે એ તો કયો પેલા મને. મારું તો ફાઇનલ જ છે. શું? લગ્ન કરવાના છે. એવું છે? નથી કરવા? કોઈ વિચાર અરે નથી? હું મસ્તી કરું છું. હા હા હા, વિચાર્યું છે, પણ મને ચિંતા એ વાતની છે કે હું ઘરે કઈ રીતના વાત કરું. ઘરે વાત કર્યા વગર આગળ વાત વધશે? નહીં. તો વાત કરવી પડશે ને. હા, તો હવે ક્યારે? પણ તું સમજ, મારે વાત કઈ રીતે કરવી. કઈ રીતે એટલે શું? મને પ્રેમ કરતા હતા ત્યારે કઈ વિચાર્યું હતું કે આને કેવી રીતે પ્રેમ કરું? નહીં ને? નહીં ને? નહીં. તો હવે ઘરે વાત કરવામાં આટલું બધું શું કામ વિચારું છું? જો એટલે તને પણ આટલી બધી ઉતાવળ શું છે? કરશું ને આપણે લગ્ન. દેવેન, મારા ઘરે અત્યારે વાત કરે છે મારા સંબંધની, એટલા માટે ઉતાવળ છે. સંબંધની વાત કરે છે? હા. તો પછી તે શું કીધું? અત્યારે તો ગોળ ગોળ વાત ઘુમાવીને ના પાડી છે, પણ હવે રોજે મારું નહીં ચાલે. તો પછી એક કામ કરીએ, હું ગમે તે રીતે મારી ઘરે આ વાત કરવાની કોશિશ કરું છું. જો એમાં એવું છે કે મારા મમ્મીને તો હું ગમે રીતે આ વાત કરી દઈશ, પણ મારા પપ્પા છે ને, જો એને વાત કરીશ ને તો મારો વહીવટ જ થઈ જશે. મારશે, ખીજાશે, એની મને બીક લાગે છે. પણ હા, મારા પપ્પા છે ને હમણાં 4-5 દિવસમાં છે ને જાત્રા પર જવાના છે. એટલે જાત્રા પરથી આવશે ને ત્યાં મહિનો દિવસ જેવું થઈ જશે. એટલે આપણે આ બધો વહીવટ ત્યાં સુધીમાં જ પતાવી દઈએ. લગ્ન કરીને સીધા ઘરે. હું મારા મમ્મીને બને ને તો કાલે જ કહી દઉં. એટલે શું છે કે લગ્ન થઈ જાય ને મહિના દિવસમાં આપણે ઘરે સેટ થઈ જાય, એટલે પપ્પા આવે ત્યાં સુધીમાં બધું તાળે પડી જાય. અને પછી પપ્પા આવશે તો પછી કઈ નહીં કે? પછી જોયું જશે. સારું, તો હવે છે ને તમે બને ને એટલું જલ્દી કરો, કારણ કે મારે હવે રોજ એ ઘરે રોજ નવા બાના બનાવવા પડે ને, એના કરતાં બેટર છે કે તમે હવે થોડુંક જલ્દી કરો. હા, જલ્દી જ કરું છું ને, પણ આમ જો થોડીક ઉતાવળ તને બહુ વધારે છે એવું નથી લાગતું? તમને ઉતાવળ નથી? ઉતાવળ મને છે, પણ આ શું કહેવાય, સિચ્યુએશન પ્રમાણે કંઈ ભેગું તો થવું જોઈએ કે નહીં? પણ તમે મારી સિચ્યુએશનને સમજવાની કોશિશ તો કરો. હું એટલે જ તો હા પાડું છું કે એકાદ દિવસમાં હું મમ્મીને જાણ કરું. હજી 1-2 દિવસ? જો અનેરી,
તું સમજતી નથી, મારા ઘરે મારી વાઈફ છે, એનું શું કરવાનું? આ મમ્મીને વાત કરીશ પછી મમ્મી શું કહેશે એનું શું કરવાનું? ત્યાર પછી તારું શું, એટલે તારી સાથે કઈ રીતનું મેરેજ કરીને ઘરે લાવવાનું, આ બધું જોવાનું ને મારે. તું સમજ. જોવાનું તો જોતો જ રહીશ તું. તું મને હિંમત નહીં આપે તો કોણ આપશે મને બીજી હિંમત? પણ તું વિચાર તો ખરા, મારા લગ્ન કોઈ બીજા સાથે થઈ જશે તો ચાલશે? નહીં, એવું તો જરીકે નહીં બને. તો હવે તું બસ એક દિવસ ખમી જા. હું મારા મમ્મીને વાત કરી દઉં અને આપણે લગ્ન કરીને મારા ઘરે જતા રહીએ. હવે પાક્કું ને? ફાઇનલ. સારું, તો હું પણ મારા ઘરે વાત કરી દઉં. હા. અને પછી દામિનીનું શું? દામિનીને હું પૂછીશ, જો એને તારી સાથે એ જ ઘરમાં રહેવું હોય, રહી શકે એમ હોય તો ઇટ્સ ઓકે, નહીંતર પછી હું એને એના ઘરે મોકલી દઈશ. એટલે બીજી પત્ની? ઓબ્વિયસલી. એમ તમારું માન ઘટી નહીં જાય ત્યાં? માન છે ને તમારા સ્વભાવ અને કામથી હોય છે. આવો પછી જોઈએ. સારું, તો હવે નીકળીએ. આટલી વાત કરવા માટે જ મળ્યા હતા, બીજું કંઈ નહીં. અરે ચાલ ને, કોફી પીવા જઈએ ને, ચાલ ને આ બાજુ. આ દામિની વહુ કેમ મને મૂંઝાયેલા લાગ્યા? મેં પૂછ્યું તો સરખો જવાબ પણ ન આપ્યો અને સીધા રૂમમાં જ જતા રહ્યા. સમજાવતું નથી કે આજકાલ એમના મનમાં શું ચાલી રહ્યું છે. મને લાગે છે કે થોડા દિવસ છે ને એમને અને દેવેનને ફરવા મોકલી દેવા જોઈએ. હજુ સમય જ કેટલો થયો છે લગ્નને. એમને પણ તો એમ હોય ને કે એ અને દેવેન ફરવા જાય. મમ્મી. દેવેન, સારું કર્યું તું આવી ગયો. મારે તારી સાથે જ વાત કરવી છે. મારે પણ તમારી સાથે વાત કરવી. બહુ સરસ. તારી વાત પછી કરજે, પહેલાં મારી વાત સાંભળ. હા જો, દામિની વહુ છે ને કેટલાય સમયથી મૂંઝાયેલા રહે છે. આ ઘરની અંદર એમનું ધ્યાન જ નથી. એવું સમજે છે કે આ ઘરમાં એમનું કોઈ છે જ નહીં. એટલે જ કહું છું કે થોડું ધ્યાન આપ, એમની સાથે રહે. અને મારો વિચાર છે કે તમે બંને છે ને ફરવા જાઓ, 5-6 દિવસ ઘરની બહાર જાઓ, એટલે સાથે સમય વિતાવો ને તો એકબીજા માટે થોડી લાગણી બંધાય. ઓહો, તમે આટલું બધું વિચારી નાખ્યું છે મમ્મી? હા, કેમ ન વિચારું? મારા દીકરા અને વહુ માટે ના વિચારું? પણ તું શું કહેવાનો હતો? બોલ તો. એક તો તારા દર્શન દુર્લભ થઈ ગયા છે, ક્યારે આવે છે ક્યારે જાય છે કંઈ ખબર જ નથી. હું અને તારા પપ્પા તો તને મળવા માટે બસ તરસી ગયા. બસ મમ્મી. શું બસ? આ તમે જે આમ વિચાર્યું છે ને એટલે થોડા પાછા આવી જાવ. ઓ સાહિત્યકાર, આમ ગયા ને આમ આવ્યા. શાંતિ રાખ. આ તારી ફિલોસોફી છે ને તારી પાસે રાખજે. જે કહેવાનો એ કહી દે. શું કહેવા આવ્યો છે? એકચ્યુઅલી મમ્મી, મને એવું લાગે છે કે તમારે હવે તમારી જે ઉંમર થઈ એ પ્રમાણે એકાદી જાત્રા બાત્રા કરવા જવું જોઈએ, નહીં? તારા પપ્પા મને જાત્રાએ લઈ જ જાય છે, તું દામિની વહુને લઈ જા. મારી ઉંમર પ્રમાણે મારે શું કરવું જોઈએ એને બધી ખબર છે. તું શું કહેવાનો તો એ બોલ ને. હા, એટલે હું એ જ કહું છું કે તમે આમ આ દામિની સાથે ઘરમાં કામકાજ કરીને થાકી ગયા છો, એટલે થોડુંક રિલેક્સ થવા માટે 5-6 દિવસ તમારે ઘરના કોઈ પણ કામકાજ ના કરવા પડે એવી કોઈ પ્લેસ કે એવી કોઈ જગ્યા ગોતો કે જ્યાં તમે રહી શકો અને કુદરતી વાતાવરણનો લાભ લ્યો, એનો આનંદ માણો. મારી આવી કંઈક ઈચ્છા છે. એવી ઈચ્છા છે. સારું સારું, એ બધી ઈચ્છા પૂરી થશે. પણ તું જે કહેવાનો હતો ને એ કે. સારું, મને નહીં કહેવાતી એવું તો બનશે જ નહીં. હા, તો વાત એવી છે હા કે મમ્મી, એક કામ કર. હા, આ વાતને અત્યારે શરૂ કર અને કાલે સવારે પૂરી કરજે. હા, ચાલશે ને? જેટલી મોડી આ વાત પૂરી થાય ને એમાં તમારો જ ફાયદો છે. વહેલા પૂરી થઈ જશે તો ઝટકો લાગશે ને, ઝટકામાં તમે કદાચ ક્યાંક પાછો લઈ આવું છું. જો મમ્મી, એક સિમ્પલ અને સીધી વાત છે. હું એક છોકરીને પ્રેમ કરું છું. મજાક હે ને? મોઢું જોયું છે? હા, અરીસામ મોઢું જોયું તારું? એણે મારું પરફેક્ટ મોઢું જોયું છે અને એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજાને
પ્રેમ કરીએ છીએ ને લગ્ન કરવા માટે. જો આ મજાક હોય ને તો બહુ જ ખરાબ છે, અને હકીકત હોય ને તો તું હાથે રહીને કૂવામાં પડી રહ્યો છે. અરે ભગવાને તને આટલી સરસ પત્ની આપી છે, સંસ્કારી છે, ગુણવાન છે, દેખાવડી છે, બધાનું કયું માને છે, તારા ઘરને સંભાળે છે, તને સંભાળે છે, અને તું આ બધું છોડીને કોઈ ફાલતુ રખડતી છોકરીને એના પ્રેમમાં પડ્યો. જય ભટ્ટ, હું તમારી કથા સાંભળવા નથી આવ્યો. મારે પણ છે ને આ તારી કથા નથી સાંભળવી. જો દેવેન, હા જે કંઈ પણ હોય ને બેટા, મજાક નહીં કરતો. હા, સાચે સાચું કે તું જે કહી રહ્યો છે એ મજાક છે ને? આઈ એમ વેરી વેરી સિરિયસ અબાઉટ ધીસ ટોપિક એન્ડ આઈ એમ વિથ એગ્રી વી આર ઓલ્સો. જો અમે બંને મેરેજ કરવા માટે એકદમ રેડી છીએ, અને હું તમારી પાસે આ બાબતની કોઈ પરમિશન લેવા માટે નથી આવ્યો. તમને ખાલી ને ખાલી જાણ કરવા આવ્યો છું કે હું એની સાથે લગ્ન કરી રહ્યો છું, અને આવતી જ કાલે એ આપણા ઘરમાં એન્ટ્રી કરશે. અરે પણ આનું શું? આપણી દામિનીનું શું? મને વાંધો નથી. મારી બંને પત્ની એક જ ઘરમાં એક સાથે મારી સાથે રહે, એમાં મને કોઈ વાંધો નથી. અને જો દામિનીને કઈ પ્રોબ્લેમ હોય, એને આ ઘરમાં ના રહેવું હોય, એને મારી સાથે ના રહેવું હોય, એને નવી પત્ની જે મારી આવે એ એની સાથે સેટ ના થતી હોય, તો એના ઘરે જઈ શકે છે. સિમ્પલ. એ બિચારીનો શું વાંક છે કે તું એને આવી રીતે જાકારો આપે છે, એની જિંદગીમાં દુઃખ ઊભા કરે છે? મેં ક્યાં કીધું કે તું વહી જાજે? એ 100 વાતની એક વાત દેવેન, તું જે કરી રહ્યો છે ને એ ખોટું છે, અને આના માટે એક દિવસ તો તારે પસ્તાવવું જ પડશે. સાચા ખોટાની વાત મને ના સમજાવો મમ્મી. હું હવે જે કરવા જવાનો છું ને એ થવાનું છે. એટલે તમને જો સારું લાગે તો દામિનીને કહી જોજો, અને એને જો સારું લાગે તો અહીંયા રહેશે, મને કઈ વાંધો નથી. અને એને ઘરે જવું હોય તો પણ મને કઈ વાંધો નથી. આ લેપટોપનું કામ પતે તો બંધ કરવાની ભાન નથી પડતી, ખુલ્લા મૂકીને જવાતા હોય. બા, મારે તમને એક વાત કરવી છે. હા બોલ. સવારે અશોકભાઈ હતા ને એટલા માટે મેં તમને કીધેલું નહોતું કે અચ્છા, એટલે તને એ છોકરો ગમશે એમ જ ને? શરમાઈ ગઈ હતી ને? બા, મને છે ને એક છોકરો ગમે છે. એ જ અશોકભાઈ જેની વાત કરતા હતા એ, હે ને? ના બા, સાંભળો તો ખરા. તો એનું નામ છે દેવેન. દેવેન? હા, તો એ છોકરો મને ગમે છે. કોણ છે એ છોકરો? એના કુટુંબમાં કોણ છે? એના ઘરના સભ્યો કોણ છે? કઈ નાતનો છે? એ બધી ખબર છે તને? બા, કેટલા પ્રશ્નો કરો છો. તારા લગ્ન કરવાના છે, આપણે રમત નથી રમવાની. એટલે એક નહીં 1000 સવાલ કરીશ, કારણ કે મારે તને ત્યાં મોકલવાની છે. તું મા બાપ વગરની છે. બા, હું તમને એની સાથે મળાવી દઈશ. ક્યારે? જો પહેલાં તો એનું ફેમિલીનું કહી દઉં તમને. એને મમ્મી પપ્પા છે, અને એના ઓલરેડી એક મેરેજ થઈ ગયેલા છે. એને શું? પત્ની છે. એના મેરેજ થઈ ગયા છે? એની પત્ની પણ છે? તો તને આખા ગામમાં, આખા શહેરમાં, આજુબાજુમાંથી તને ક્યાંયથી કોઈ કુંવારો છોકરો ન મળ્યો કે લગ્ન કરેલા છોકરાના પ્રેમમાં તું પડી? શું બા, અત્યારના જમાનામાં એ બધું કોમન છે. એ કોમન નથી, અને અત્યારના જમાનામાં ગમે તે કોમન હોય. આપણા કુટુંબમાં ને આપણા સમાજમાં એ કોમન નથી કે આપણા ઘરની દીકરી કોઈ પરણેલા પુરુષ સાથે લગ્ન કરીને જાય, અને હું એ નહીં થવા દઉં. પણ એ પરણેલો છે, પણ એની ઘરવાળીને છૂટાછેડા આપવાનો છે. શું કામ? તું વચ્ચે આવી એના જીવનમાં એટલે ને? બા, હું એની વચ્ચે નથી આવી, એ મારી પાસે આવેલો. એ તારી પાસે આવેલો કે એને કોઈ છોકરી ન મળી, અને એની પત્નીમાં શું ખામી હતી? એની પત્નીને પૂછીને આવેલો કે હું બીજીની સાથે હવે લગ્ન કરીશ, એને પ્રેમ કરીશ. બા, એ બધી મને નથી ખબર. બસ મને એ ગમે છે, અને એને હું ગમું છું, અને અમે લોકો લવ મેરેજ કરવાના છીએ, અને એ પણ કાલે. નહીં,
કોઈ સંજોગમાં નહીં થવા દઉં. શા માટે એ તારી સાથે લગ્ન કરવા માંગે છે મને કહીશ. અને કેમ તારા જ પ્રેમમાં પડ્યો? ગામમાં છોકરીઓ નથી મળતી એને? બા એને છે ને એની વાઈફ જે છે ને એને છોકરા નથી થતા, એટલા માટે અમે લોકો મેરેજ કરવાના છીએ, અને એ પણ કાલે જ. અને હું ત્યાં જવાની છું પછી. અને બુદ્ધુ, તું એની સાથે લગ્ન કરીશ એટલા માટે કે એની પત્નીને સંતાન નથી થતા? તો તું વિચાર કર, તારે સંતાન થશે એની કોઈ ગેરંટી છે? કાલ સવારે તું લગ્ન કરીને એના ઘરે જઈશ અને તારાથી પણ સંતાન ન થયા તો એ તને પણ તરછોડી દેશે અને કોઈ ત્રીજી ગોતશે. પુરુષોનું શું છે? પિત્તળનો લોટો છે, માંજો એટલે ચોખ્ખો. એને કોઈ દુનિયા કહેવા નહીં જાય. પણ તારા પર જે કિચડ ઉછળશે ને પછી કોઈ છોકરો તને લઈ નહીં જાય. ના બા, એ એવું ક્યારેય નહીં કરે. મને એના ઉપર પૂરેપૂરો ભરોસો છે. હા, સમાજની વચ્ચે અગ્નિની સાક્ષીએ જે છોકરીને પરણીને લઈ ગયો એણે એના ઉપર એ વિશ્વાસ ન મૂક્યો અને એને તરછોડી દીધી. તો તું તો લવ મેરેજ કરીને જઈશ. શું પ્રૂફ છે? ખાલી તમારા કોઈ બે જણની સાઈન? અગ્નિની સાક્ષીને એણે શરમ ન કરી તો એ તારી શરમ કરશે. યાદ રાખજે, એ તને જવા દે, મારાથી કંઈક જુદું જ બોલાઈ જશે. તરછોડી દેશે ને ત્યારે તને ખબર પડશે. તમારે જે કરવું એ કરો. લગ્ન તો હું એની સાથે જ કરીશ. તો આજ પછી ભૂલી જજે કે તું મારા ઘરની દીકરી છે. मैं ऐसे मीना से ना सकी से मुस्कुराने से. બહુ ગીતો ગાવા લાગ્યા છો ને હમણાં? તમે શું કરી રહ્યા છો? કામ, બીજું શું હોય? હા, કામ કરી રહ્યા છો. રાઈટ છે. કંઈ કેવું હતું? હા, સાંભળ. આ કાલે હું એક શું વાત છે ને, આજે મારો હાથ પકડવાનો સમય મળી ગયો, મારી સાથે વાત કરવાનો સમય મળી ગયો. તને તકલીફ હું છે નહીં નથી સમજાતી. આ હાથ પકડું તો પણ પ્રોબ્લેમ, હાથ ન પકડું તો પણ પ્રોબ્લેમ. મેં ક્યાં કહ્યું કે મને સમજાતું નથી કે તારું કરવું શું મારે. હે ને, સાંભળ, તારે કોઈને કંઈ પણ કહેવાની જરૂર નથી. મેં ઓલરેડી મમ્મીને કહી દીધું છે. અને પપ્પા બહાર ગામ જઈ રહ્યા છે 4-5 દિવસ માટે. એટલે હવે હું એના મોકાનો ફાયદો ઉપાડીને આપણા ઘરમાં એક નવા જ મહેમાનની એન્ટ્રી કરાવવાનો છું, જેનું નામ છે મારી બીજી પત્ની. શું? યા, શોક ન લાગ્યો તને? ઝટકો ન લાગ્યો તને? હા, હમણાંથી બહુ મજાક કરવા લાગ્યા છો તમે. નહીં, મજાક નથી દોસ્ત. સાંભળ, હું એકદમ સિરિયસ વાત કરું છું. શું બકવાસ કરો છો? સિરિયસ વાત કરું છું એમ કીધું મેં. પત્ની ક્યાંથી લાવશો? કોણ છે ચુડેલ? એને કહ્યું કે મારી એક પત્ની છે ઓલરેડી. એને ખબર છે, અને એને એ પણ ખબર છે કે એનું નામ દામિની છે. તો પણ એ રાજી થઈ ગઈ તમારી સાથે લગ્ન કરવા માટે. હા, કેમ કે હું પણ એને પ્રેમ કરું છું. એને એ પણ ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે. છતાં પણ એ આ ઘરમાં આવવા માટે તૈયાર છે અને હું એને લાવવા માટે તૈયાર છું. એટલે તારે કોઈ પણ વધારાના વહીવટો કર્યા વગર ચૂપચાપ રહેવાનું છે. જો તને ફાવે તો તું એ રહી શકે છે, પણ તને જો પ્રોબ્લેમ હોય, તને એમ હોય કે નહીં રહી શકું, તો તું તારા ઘરે પ્રેમથી જઈ શકે છે. હું તને નહીં રોકું. એક સવાલ પૂછું? પૂછો ને. એવી તો શું ખામી હતી મારામાં? શું ભૂલ હતી? કઈ ભૂલ કરી મેં કે તમારે મારી સાથે આવું કરવું પડ્યું? હજી પતિ છું તારો. જો એ ખબર પડતી હોત ને તમને તો બીજી પત્ની લાવવાની વાત ના કરત. ચાલ માની લે કે મેં અત્યારે તારી સાથે આ વાત કરીને મજાક કરી હોય, તો તું આજે વાત કરી રહી છે એ તો સિરિયસ જ છે ને.
જો સાંભળ, તારામાં કોઈ ખામી નથી કે તે કોઈ એવી વસ્તુ કરી નથી કે મને ના ગમે. તે મને પ્રેમ કર્યો જ છે. તો કઈ વાતની સજા છે આ? કઈ વાતની સજા આપી રહ્યા છો? હા, શું ભૂલ કરી હતી મેં? મારાથી તને પ્રેમ નથી થઈ શકતું એટલે આ બીજી પત્ની અનેરી એ મને અને હું એને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, ગાઢ. તો પછી એ વિચાર્યું કે ચાલો હવે લગ્ન કરી લઈએ, અને લગ્ન કરીને અમે બસ કાલ જ આ ઘરમાં એન્ટ્રી કરવાના છે. ઠીક છે, તમે નક્કી કરી લીધું છે તો હું કોણ તમને રોકવા વાળી? હા, અને એમ પણ તમારી બીજી પત્ની જે પણ હોય તે એને કહીને શું ફાયદો? જ્યારે પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું? યસ યસ, યા એક્ઝેક્ટલી યસ. હવે મને ખબર પડી કે જે સમય મને નહોતો અપાતો, જે પ્રેમ મારી સાથે નહોતો થતો, એ તો કોઈ બીજાને મળી રહ્યો હતો. એ સમય, એ પ્રેમ બીજાના માટે હતો. તો મતલબમાં અત્યાર સુધી જે તે મને પ્રશ્નો કર્યા, મારી સાથે ઘણી બધી વાતો ચીતો કરી, શું કામ, શા માટે, જે સવાલોના જવાબ હતા એક સાથે તને મળી ગયા ને. હવે તો તું નહીં પૂછે ને મને? નહીં પૂછું. હા, ગુડ ગુડ. આમ જો દામિની, આપણે બંને સાથે ચા પીએ. ચાલ ચાલ, તું બનાવ, તારા હાથની મારે ચા પીવી છે. ચાલ ને. હા, અનેરી તો હાવ ગાંડી થઈ ગઈ છે. અરે પરણિત છોકરા સાથે કંઈ પ્રેમમાં પડાતા હોય? કેમ ગામમાં બધા છોકરાઓ મરી ગયા હતા? કેટલું સમજાવ્યું તોય કે ના, હું તો મારા મનગમતા છોકરા સાથે કરીશ લગ્ન. શું કરું આનું ખબર નથી પડતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તમે? ભારતીબેન? હા. તમને ઓળખ્યા નહીં. તમે કોણ? મારું નામ દામિની છે અને હું દેવેનની પત્ની છું. દેવેનની પત્ની? જેને તમારી દીકરી પ્રેમ કરે છે. જુઓ બાપ, ઉંમરમાં તમે ઘણા મોટા લાગો છો. મારે તમને કંઈ કહેવાની, સફાઈ આપવાની જરૂર નથી. તમે સમજી શકો છો ને? હું અહીંયા ફક્ત તમને વિનંતી કરવા આવી છું કે મારા સુહાગને આવી રીતે ન છીનવું. દામિની બેટા, મને ખબર છે મારી અનેરી ખબર નહીં કેટલી પાગલ થઈ ગઈ છે. એના જોડ માટે મેં ને મારા ભત્રીજાએ અનેક પ્રયત્ન કર્યા, પણ એ એકની બે ન થઈ. બસ એમ જ કહેતી રહી કે હું મારા મનગમતા છોકરા સાથે લગ્ન કરીશ. અને છેલ્લે એણે મને કીધું પણ કે હું જેને પ્રેમ કરું છું એ છોકરો પરણેલો છે. તું નહીં માને દામિની, એણે કીધું ને મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ કે એને આખા જગતમાં કોઈ કુંવારો છોકરો ન મળ્યો કે કોઈ પરણેલી સ્ત્રીની હાય લેવા નીકળી છે. એને હું ખીજાણી, બહુ કીધું એને, પણ ખબર નહીં કેમ એ દેવેનના પ્રેમમાં તો આંધળી થઈ ગઈ છે. પણ હું કોઈ પ્રેમ નથી બા. પ્રેમ આવો ન હોય. પ્રેમ તો બધી પરિસ્થિતિ જોઈને થાય છે. જો એ સાચે જ દેવેનને પ્રેમ કરતી હોત ને તો એ ક્યારે એની લાઈફમાં જ ના આવત. એની સાથે લગ્ન કરવાની વાત ના કરત. એને એટલી નથી ખબર પડતી કે જો એની સાથે લગ્ન કરશે તો દેવેનનું જ ઘર તૂટશે ને. હા, પણ દામિની એક વાત તું પણ મને સમજાવ કે મારી અનેરી તો કુંવારી છે. હા, પડીએ દેવેનના પ્રેમમાં તો દેવેને એને કીધું નહીં હોય કે મારા લગ્ન થઈ ચૂક્યા છે.
એણે પણ એની સાથે જૂઠાણું જ ચલાવ્યું હશે ને? ના, અનેરીને પહેલેથી જ બધી જાણ હતી. પહેલેથી એને ખબર હતી કે દેવેન પરણિત છે. જો આપણો જમાનો એટલો આગળ નથી નીકળી ગયો કે એક ઘરમાં બે વહુને સ્વીકાર કરે. સાચી વાત છે, સાચી વાત છે બેટા. એક પુરુષના જીવનમાં જ્યારે પત્ની સિવાયની એક સ્ત્રી બીજી આવે છે ને, ત્યારે એ ઘર તૂટી જાય છે, એ માળો વિખરાઈ જાય છે. અનેરીને કેમ ખબર નથી પડતી? અને દેવેને એને કીધું હશે? દેવેન કેવી રીતે એના પ્રેમમાં પડ્યો? મને તો એ પણ નવાઈ લાગે છે. પડી ગયા ને. હું ફક્ત હવે તમને અહીંયા એ કહેવા આવીશું કે તમે અનેરીને સમજાવો. જો એ બંને લગ્ન કરે ને એમાં મને કોઈ વાંધો નથી, પણ આ સમાજ, હું તો છૂટાછેડા લઈને જતી રહીશ. મારા લગ્ન થઈ ગયા છે ને, સમાજ મને જ બોલશે કે ઘરમાં બીજી વહુ આવી છે. એનો મતલબ કે તારામાં જ કોઈ વાંક હશે. હા, અને એકવાર સ્ત્રીના લગ્ન થઈ જાય ને પછી એનો પતિ, એનું ફેમિલી, એ જ એની આખી દુનિયા હોય છે. અને હું મારી દુનિયાને વિખાવા દેવા નથી માંગતી. બેટા, હું પણ નથી ઈચ્છતી કે તારી દુનિયા વિખાઈ જાય, તારું પરિવાર તૂટી જાય, તારું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. અને કોને ખબર, કાલ સવારે બાળક આવશે તો બાપનું નામ કેવી રીતે અપાશે? જ્યારે એનો બાપ જ બીજે હશે તો? અનેરીને હું સમજાવીશ. અરે, હું એને ધમકાવીશ પણ, અને જરૂર પડે ને તો 2 લાફા પણ મારી દઈશ. એના કાકાને કહીશ. એના કાકા એને સમજાવશે બેટા. અને ધીરજ રાખ. તારામાં જો પત્નીત્વ હશે ને તો તારા પતિને કોઈ નહીં છીનવી શકે, ઉપરવાળાની મરજી વગર. આભાર. જય શ્રી કૃષ્ણ બેટા. ભગવાન તારું ભલું કરે. કેવી રૂડી રૂપાળી છે દામિની. અને અનેરી ક્યાં એના પતિના પ્રેમમાં પડી? દામિનીમાં શું ખોટ હતી? કેવી સુંદર અને સંસ્કારી છોકરી. અને દેવેન, બા, આમ અચાનક મને કેમ બોલાવ્યો? વાત જ એવી છે. વાત જ એવી છે એટલે? આપણી અનેરીએ બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ કરે છે? હું કાંઈ સમજ્યો નહીં. એવી ભૂલ કે ક્યારેય સુધારી ન શકાય. પણ થયું છે શું? વાત કરો ને. અશોકભાઈ, એક એવા છોકરાના પ્રેમમાં છે જેના લગ્ન થઈ ગયા છે, હા, શું વાત કરો છો તમે? જેની પત્ની છે, એનું પરિવાર છે. હા, હા તો ખોટું કહેવાય ને. ખોટું એટલે મોટો ગુનો કર્યો છે એણે. એને ખબર છે, એની પત્ની મારી પાસે આવી હતી. બિચારી એટલી સુંદર, એટલી દેખાવડી, એટલી સંસ્કારી. મારી સાથે વાત કરતા કરતા એ રડી પડી. સાચે એને જોઈને હું પણ રડી પડી કે એ કેવો નરાધમ છોકરો કહેવાય જે આટલી સુંદર સ્ત્રીને, પત્નીને છોડીને અનેરીની પાછળ ગાંડો થયો. શું છે આપણી અનેરીમાં? કાંઈ નથી. એની પાસે આપણી અનેરી તો સાવ. શું કેવું તને? બા, મને તો એણે ના પાડી ને ત્યારે જ એવી શંકા થતી હતી કે આને બહાર તો કાંક હશે જ. અશોકભાઈ, બહાર હોય એનો વાંધો નથી. ચાલો, એને ગમતા છોકરા સાથે એને લગ્ન કરવાતા, પણ પરણિત છોકરા સાથે, પરણેલા સાથે બીજો કોઈ છોકરો ન મળ્યો એને. અને એક ઘરમાં 2 પત્ની. એ બિચારી એના પતિને બીજી સ્ત્રી સાથે કેમ જોઈ શકે, કેમ સહન કરી શકે? અરે,
એને એટલી બુદ્ધિ નથી કે પરિણીત પુરુષ હોય એની હારે કઈ પ્રેમમાં ન પડાય. અરે નો જ પડાય ને. અને પાછું એની સાથે દોસ્તી થઈ ત્યારથી જ એને ખબર હતી કે એ પરણેલો છે. હા, છોકરાએ કંઈક ખોટું કીધું હોય કે હું કુંવારો છું અને પ્રેમ થાય, લગ્ન સુધી વાત પહોંચે, પણ આને તો પહેલી જ વખત મળી ત્યારે ખબર હતી કે એ પરણેલો છે. અને પાછું પેલા એ બાનુએ શું કાઢ્યું કે મારી પત્નીને છોકરા થાય એમ નથી એટલે મારે લગ્ન કરવા છે. અરે છોકરા ન થાય એમ હોય તો અનાથ આશ્રમ છે લઈ આવાય ને, પણ કોઈની જિંદગી આવી રીતે ઝેર ન કરાય. તું માનીશ, મેં અનેરીને કીધું કે અગ્નિની સાક્ષી અને સમાજની વચ્ચે ઈ એને પરણીને લઈ ગયો 500,000 માણસની વચ્ચે, અને હવે એને છોકરા નથી થતા તો એણે તારી સાથે પ્રેમ કર્યો, લગ્ન કરવાનો જ. અને કાલ સવારે તારાથી પણ છોકરા ન થયા તો શું ભરોસો, છોડી દેશે તને, ત્રીજી મળશે એને. તું તો વિચાર કર, એ તો છોકરાની જાત છે, એક નહીં 10 લગ્ન કરશે ને તો એને સમાજ કાંઈ નહીં કહે, પણ તારા આ એક લગ્ન તૂટશે ને પછી કોઈ તારો ધણી નહીં થાય. ન થાય પણ પછી અશોકભાઈ, એક વાત મારી ન માની, જીત કરીને જતી રહી કે કાલે જ અમે લોકો કોર્ટમાં મેરેજ કરશું અને હું એના ઘરે જતી રહીશ. આવું કીધું એણે? હા. બુદ્ધિ વગરની. અશોકભાઈ, એક વાત કહું બેટા? હા બોલો ને. હું તો સમજાવીને થાકી ગઈ. એકની બે ન થઈ, બસ જીત પકડીને બેઠી છે અને કાલે જ લગ્ન કરવાની છે. તમે જાઓ ને, તમે એને સમજાવો ને, કદાચ તમારાથી એ સમજી જાય. નહીં સમજે મારાથી. તમને લાગે છે કે મારાથી સમજે? અરે એ સમજે એમ હોય ને તો એ આવો પ્રેમ જ ન કરે, પણ એનામાં બુદ્ધિ જ નથી. મેં એને કહી દીધું. એણે એમ કીધું ને કાલે લગ્ન કરું. મેં કીધું તો તું હવે સમજી જ લેજે કે તું આ ઘરની દીકરી નથી. તું જીવે મરે, સુખી થાય દુઃખી થાય, કોઈ દિવસ આ ઘરની સામે ફરીને નહીં જોતી, અને જોઈશ તો હું આવાય નહીં દઉં. અને બા આમાં આપણો જ વાક છે. એને માવતર નહોતા અને આટલી લાડકી કરીને એટલે એણે આ એનું પરિણામ આપ્યું. અશોકભાઈ, બાળકો નાના હોય, મા બાપ વગરના હોય તો એને આપણે પ્રેમ અને લાડથી જ ઉછેરવાના હોઈએ ને, કે એને કાંઈ ઓછું ન આવે. પણ જેવો એ ઉંમરો ઓળંગે અને બહારના સંસ્કાર લઈને, બહારની સંગત સોબત લઈને જો એ બગડી જાય તો એમાં આપણો વાંક નથી અશોકભાઈ. આપણે તો એને સાચવી, એ ન સચવાણી. હવે હું કાંક વિચાર કરું અને સમાજમાં આપણી શું વાતું થાય મને તો એ વિચાર આવે છે. સાચી વાત છે. હા. અનેરી, શું કર્યું તે આ? મારો એ વિચાર ન કરી. ઘરમાં તો લઈ આવ્યા છો, પણ ઘરમાં હવે માન મળે ને એની જિમ્મેદારી પણ તમારી જ છે. બોલો, હજી એન્ટ્રી લીધી નથી કે માન મળવાની વાત સીધી શરૂ. મેં તને પહેલાં પણ કીધું તું અને અત્યારે પણ કહું છું અને પછી પણ કહીશ જ્યારે તું મને પૂછીશ પાછું કે જો બરાબર છે બધી વાત કે તને માન મળે, તને સન્માન મળે, ઇજ્જત મળે, એ બધું જવાબદારી મારી છે. પણ વાત એવી છે કે અહીંયા ઓલરેડી મારી એક પત્ની છે અને તું મારી બીજી પત્ની છે, અને કદાચ થોડુંક બોલાચાલી થાય એટલે વાત એવી છે કે ઘરમાં તો કોઈને ગમવાનું નથી, પહેલી વાત તો એ. પણ છતાં મેં બધાને જ વાત કરી દીધી છે અને તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને હા, મેન વાત છે પપ્પા, જેનો મને ડર લાગે છે. હવે એ મહિનો દિવસ સુધી ક્યાંય આવવાના છે નહીં, એટલે મહિનો દિવસમાં તો હું આમ જો બધું ચકાચક કરી દઈશ, ટેન્શન નહીં લે, બધું જ ગોઠવી દઈશ. પાક્કું ને? આ ઘરમાં હું તારા ભરોસે આવેલી છું, એટલે સંભાળી લેજે તું. મમ્મી અને તારી વાઈફ, જે પેલી વાઈફ છે ને દામિની, એ જો મને કંઈ કહેશે ને તો હું સામે બોલીશ, પછી મને તું ના કહેતો કે તું કેમ બોલી. અને રી ચાલ વાંધો નહીં, તું સામે બોલીશ, પણ થોડુંક ધ્યાન રાખવાનું.
એને વડીલ ગણીને તારે વાત કરવાની. અને તું સામે બોલીશ ને એ કાંઈ બોલશે તો હું લાગીશ, કેવા લાગીશ, તારા સપોર્ટમાં કંઈક બોલીશ, બરાબર છે? પણ આપણે એક કામ કરીએ તો. શેનું કામ? શું કામ? આપણે એવું કરીએ કે મમ્મી અને આ દામિની છે એની સાથે કામકાજમાં, વાત કરવામાં, વ્યવહારમાં, બધી રીતે આપણે એને એવી રીતે હેરાન કરીશું ને કે થોડા દિવસમાં સામેથી જ દામિની એવું કહે કે મારે આ ઘરમાં નથી રહેવું. એટલે તારી જે પ્રોબ્લેમ છે મેન તો કે મને માન મળશે કે નહીં મળે એ પણ સોલ્વ થઈ જશે. અને બીજું કે મારે એને નહીં કહેવું પડે કે તું આ ઘરમાંથી નીકળ, એ જાતે જ નીકળી જશે. કેમ પણ કેવું રહ્યું? વાત તો સાચી છે, પણ કોઈ આડાવડા થશે ને તો તને ખબર છે મારા સ્વભાવની. તારો સ્વભાવ છે ને, તું આમ અત્યારે ચાવીથી પેક રાખજે, એને બહાર નહીં કાઢજે. હે, જે અત્યારે ચાલે ને એમાં હું સિચ્યુએશન સંભાળી શકું ને એ રીતનું બધું તારે કરવાનું છે. ઓકે? દામિનીને તો આપણે હેરાન કરશું, એ વાત તો સમજાઈ ગઈ, અને એ તો જતી પણ રહેશે. એટલું હેરાન કરશું એટલે એ જવાની જ છે. પણ મમ્મીનું શું કરશું? મમ્મી મને નહીં કે તું શું કામ એને હેરાન કરે છે? એટલે તું જાણી જોઈને હેરાન કરીશ એવું નથી કરવાનું. કામકાજમાં એવી રીતે ટોર્ચરિંગ કરવાનું છે કે એને એમ થવું જોઈએ કે નહીં યાર, હવે મારથી આ ઘરમાં નહીં રહેવાય, મારે આ ઘરમાં આ બધા કામ કરીને ઢસડો કરીને સહન નહીં થાય, હું મારા ઘરે જતી રહું. હા, પણ એમ જ તો કહું છું હું. કઈ એને થોડીક સ્પેશિયલી એને હેરાન કરવાની છું કે હા હું એને મારીશ કે એવું તો કઈ હું કરવાની તો નથી. પછી મમ્મી ક્યાંથી કહેવાના છે? મમ્મી બોલી જ નહીં શકે. તારે કામ જ એ રીતે કરવાનું છે કે મમ્મી બોલી જ નહીં શકે. પણ હું એને એમ કહીશ કે હા તારે આ કામ કરવાનું જ છે, એને કામ કરવા માટે કહીશ તો એ મમ્મીને કહેશે. છો અનેરી, તું ખૂબ જ હોશિયાર છે અને આવા બધા કામમાં તો તું એટલી માહિર છે ને કે તને મારે કોઈ સલાહ દેવાની જરૂર નથી. છતાં પણ તું આ મારા ઘરમાં આવી છે તો મને કોઈ બહાર ના કાઢે ને એટલું જાળવજે. બસ મારું તને એટલું કહેવાનું છે. નકર તારું તો માન સ્થાન બધું મળતું રહે, મારું બધું વિખાઈ જાય, પછી મારે પાટિયા બેહાડવા પડશે. એ તો તારી જ ફરજ છે, તારે શું કરવું શું નહીં કરવું એ મારે નથી જોવાનું, એ તારે જોવાનું છે. એટલે તમારે કોઈ જવાબદારી જ નથી લેવાની, બધું મારે જ કરવાનું, બધું મારે જ કરવાનું, બધું મારે જ કરવાનું. તો તમારે શું કરવાનું? જો એમને એમ ના થાય. રેખા. રેખા? અરે તારું નામ તો અનેરી છે કા? સોરી, એટલે હું આમ બાય મિસ્ટેક બોલી ગયો. તો અનેરી, જો આ બધું એક હાથે ન થાય, આમાં મને તારા સપોર્ટની જરૂર પડશે. એટલે તું એમ કહીશ કે તમે જ બધું કરી નાખો, તમે જ બધું કરી નાખો, તો એમ ન હોય. સારું, તમે જે રીતે મને કીધું છે ને એવી રીતના હું કરીશ, અને બીજું તમે તમારી રીતના સંભાળી લેજો, બરાબર? ઓકે, એકવાર કામ શરૂ થાય ને પછી જુઓ. અરે મમ્મી એકલામાં રડી રહી છે. ના, આ તો મરચું હમણાં ભર્યું ને એટલે આંખમાં પડ્યું છે. હા હા, બાના કાઢ. મને ખબર છે તું એકલી રડી લઈશ, સહન કરી લઈશ, પણ કોઈને ફરિયાદ નહીં કરે. બેટા એટલી તો હું તને ઓળખું છું કે તું કોઈને ફરિયાદ કરે નહીં. તારા પિયરમાં પણ તે હજુ સુધી કોઈ જાણ નથી કરી. જો બેટા, હા ટાઈમ અત્યારે અહીંયા રસોડામાં રહેવાનો નથી. જા રૂમમાં જઈને સૂઈ જા. ના, એકચ્યુઅલી અમારા બેડરૂમમાં તો હજુ મારો સામાન છે ને, તો દેવેન અને અનેરી બીજા રૂમમાં છે. હું એ લોકોને કહીશ કે અમારા બેડરૂમમાં શિફ્ટ થઈ જાય. હું મારો સામાન આ રૂમમાં લઈ લઈશ. શું કામ? આપ શું કામ? હા, એવું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. સમજી ગઈ? તારી સાથે ખોટું થયું છે. હા, અને કરનાર વ્યક્તિને તું સામેથી તારો રૂમ આપીશ? હા, જેને ખોટું કર્યું છે, તારી સાથે ચાલાકી વાપરી છે, એને તું તારો રૂમ આપીશ? જરાય નહીં. હો, જરાય નહીં ચાલવું બેટા. અત્યાર સુધી બધું ચાલ્યું. એ બેડરૂમ તારો હતો,
અને તારો જ રહેશે. બેડરૂમ મારો પતિ હતો ને ત્યાં સુધી હતો, પણ હવે હવે કોઈ બીજાનો છે. જરાય નહીં. એ બીજાનો નથી, એ તારો જ રહેશે અને તારો જ કહેવાશે. ભલે ભલે એ બીજી છોકરીને એની પત્ની બનાવીને લઈને આવ્યો, પણ મારા માટે તો મારા ઘરની વહુ તું જ છે અને તું જ રહીશ. હું કોઈને મારી વહુ તરીકે નહીં અપનાવું. તને મેં કહ્યું ને. તો હું પણ તમારી દીકરી જ છું ને. મેં ક્યાં ના પાડી? મેં ક્યાં એવું કહ્યું કે દેવેન કોઈ બીજી છોકરીને લઈ આવ્યા તો હું આ ઘરની વહુ નહીં રહું? જો મમ્મી, તમને સાચું લાગે કે ખોટું, પણ આમાં કોઈની સાથે જબરદસ્તી નથી કરી. જબરજસ્તીની? દેવેને તો મને છૂટ આપી જ છે કે મારે આ ઘરમાં રહેવું હોય તો આ ઘરમાં, ને મને ન પોસાય તો. અરે એને તને દગો આપ્યો, તારી સાથે ખોટું કર્યું, એક પત્ની હોવા છતાં પણ ઘરમાં બીજી છોકરીને લાવીને મૂકી દીધી, અને તું કહે છે કે એને છૂટ આપી? તને એ નથી દેખાતું કે તારી સાથે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો? ભલે એ મારો દીકરો હોય તો શું કરું? એમની સામે લડું? એમની વિરુદ્ધ જાઉં? કઈ રીતે? જો મમ્મી, આવી રીતે જબરદસ્તીના સંબંધો છે ને મને બાંધતા નથી આવડતું. જેને મારી સાથે નથી રહેવું એને હું શું કામ ફોર્સ કરું? હું એમ નથી કહેતી બેટા, પણ તારો હક છે, તારો અધિકાર છે, તું એની પત્ની છે. અરે દરવાજો ઠપકારીને એને તારા રૂમમાં લઈ જવાય, પણ ના, તે તો હત્યાર જ નીચે મૂકી દીધા. મૂકી જ દઉં ને. માની લઉં કે મારા હક માટે હું લડાઈ લડું, હું જીતી પણ જાઉં, પણ એ જીતનું શું કામ? જે મારા પતિ જ ખુશ નહીં હોય એ જીતને હું શું કરીશ? પરાણે મારી સાથે રહેશે, એમની સાચી ખુશી તો અનેરી સાથે છે ને. અને મને કોઈ એવો અધિકાર નથી આપ્યો હું કોઈની ખુશી છીનવું. તારી બધી વાત સાચી બેટા, તને કોઈ એવો અધિકાર નથી આપ્યો, પણ કોઈને પણ એવો અધિકાર નથી આપ્યો ને કે તારી ખુશી છીનવે. હા, જો તારી બધી વાત સાચી, પણ તારા હકની વસ્તુ હું તારા હાથમાંથી નહીં જવા દઉં બેટા. મને તો તારી ખુશી જોઈએ છે. તું આ ઘરમાં ખુશ હોઈશ તો મારા ઘરમાં શાંતિ અને સુખ થશે. તું જ નહીં હોય ખુશ તો મારા ઘરની શાંતિનું તો નામું નિશાન મીટી જશે. તને ખબર છે, તું આવી પછી મને એમ લાગ્યું કે ભગવાને ભલે મને દીકરી નથી આપી, પણ તારા આવ્યા પછી મને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે ભગવાને મને શું કામ દીકરી નથી આપી. મમ્મી, માનું છું કે મારા દીકરાએ તારી સાથે બહુ ખોટું કર્યું છે, પણ બેટા બધી વાતને મૂંગા મોઢે સહન કરી લઈએ ને તો દુનિયા સહન જ કરાવે. તો પછી આપણામાં ને પુરુષમાં ફરક શું રહ્યો? પહેલેથી ચાલતું આવ્યું છે ને, સ્ત્રી સહન શક્તિની મૂર્તિ છે. અને એમ પણ તમારો દીકરો જ્યાં ખુશ છે ત્યાં એને ખુશ રહેવા દો ને. હું એની સામે જવા નથી માંગતી તો તમારે શું કામ જવું છે? જે જેવું ચાલે છે ને એવું ચાલવા દો. અને તમે પણ આ વાતનો સ્વીકાર કરી લો. ક્યારેય નહીં, એ તો ક્યારેય નહીં બને. મારા માટે તું જ મારી વહુ છે અને તું જ આ ઘરની લક્ષ્મી છે. એ વાત ક્યારેય નહીં બને કે જે છોકરીને લઈને આવ્યો છે એને હું અપનાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? હું તમારા ઘરની વહુ અનેરીની અભાગી માં છું. વાહ, સરસ. હા, એટલે તમારી દીકરીને પાછી લેવા આવ્યા છો કે પછી તમે પણ અહીંયા એની જેમ ધામા નાખવા જ આવ્યા છો? જણાવશો જરા. ના રીચાબેન, મને ખબર છે તમારો ગુસ્સો બરાબર છે, યોગ્ય છે. મારી દીકરીએ જ બહુ મોટી ભૂલ કરી છે. સમજાવીને થાકી ગઈ, હારી ગઈ. અને જિદ્દી તો એટલી છે કે મેં અને મારા ભત્રીજાએ એક નહીં અનેક વાર એને સમજાવી
છતાં પણ એકની બે ન થઈ. ક્યાંથી સમજે? ક્યાંથી સમજે? કોકનું ઘર જ ભાંગવું હતું તો પછી ક્યાંથી સમજે? હવે મારે તો એક વહુ ઓલરેડી હતી જેને હું ધામધૂમથી પરણીને મારા ઘરમાં લાવી હતી, પણ ખબર નહીં મારા દીકરા પર તમારી દીકરીએ કેવો કાળો જાદુ કર્યો ને કે એને પણ આ ઘરમાં લઈ આવ્યો. હવે મારે શું બે બે વહુઓની પૂજા કરવાની? અને મારી મોટી વહુ બિચારી કેટલી દુઃખી છે ને એ તો એનું મન જ જાણે છે. અહીંયા ઘરમાં આવ્યા પછી પણ તમારી દીકરી જપીને નથી બેઠી, સામે બોલવામાં તો એક નંબર છે અને ઓર્ડર તો એટલા કરે છે ને કે ન પૂછો વાત. હા રીચાબેન, તમારી વહુ દામિની પણ આવી હતી મારા ઘરે મને મળવા, મને સમજાવવા, પણ ત્યારે તો અનેરીના આંખે ગાંડો પાટો બંધાઈ ગયો હતો પ્રેમનો. મેં એને બહુ સમજાવી કે જે છોકરો અગ્નિની સાક્ષી અને સમાજની વચ્ચે દામિનીને પરણીને લાવ્યો છતાંય તરછોડી દીધી, તો તું તો લવ મેરેજ કરીને જઈશ, કાલે તારાથી ધરાઈ જશે ને તને છોડી દેશે. ના જઈશ તું. વાંક તમારી દીકરીનો છે, આમાં મારા દીકરાનો શું વાંક કાઢવાનો? એને ખબર હતી કે ઓલરેડી એ પરણી જ છે તો એની સાથે લગ્ન કરવાની એને ઈચ્છા જ ન ધરાવવી જોઈએ, અને ઈચ્છા ધરાવી તો પણ વાંધો નથી, પણ એટલી તો સમજ હોવી જ જોઈએ ને કે કોની સાથે અને કઈ રીતે રહી છે. પણ નહીં, એ બધું નથી કરવું. તમારી દીકરીએ તો મારા દીકરાનું ઘર ભાંગવું હતું ને ભાંગી નાખ્યું. અરે મારી મોટી વહુ આખો દિવસ કામ કરે છે અને તમારી દીકરી ઓર્ડર કરે છે, જાણે એ એના પર ઉપકાર કરતી હોય ને એમ. પણ અમારું નસીબ, અમે તો એમ જ સમજીએ છીએ કે અમારા નસીબ ખરાબ હતા કે આ તમારી દીકરી અમારા ઘરમાં વહુ બનીને આવી. સંસ્કાર તો તમે આપ્યા જ નથી અને લક્ષણ તો પૂરેપૂરા લખણવંતી જેવા છે. રીચાબેન, તમારા દીકરાનો વાંક નથી કાઢતી, વાંક બધો મારી દીકરીનો જ છે. એના લગ્ન માટે તો અમે જોણ પણ નક્કી કર્યું હતું, સારામાં સારો છોકરો હતો, પણ ખબર નહીં કેમ એણે એમ કીધું કે હું તો મારા મનગમતા છોકરા સાથે જ લગ્ન કરીશ. પણ ત્યારે અમને કોઈને નહોતી ખબર કે એને જે છોકરો ગમે છે એ પરણેલો છે. રહેવા દો ને, તમે તપાસ જ નહીં કરી હોય એવું બની શકે? અને ખાસ વાત તો એ છે કે તમને ખબર નહોતી અને જ્યારે ખબર પડી તો તમે એને પરણમાં શું કામ દીધી? તમને એટલી તો ખબર હતી ને કે એ પરણી છે, પછી તો ખબર પડી ને. આ બધા તમારા મિલીભગત હોવાના નાટક છે. તમે, તમારી દીકરી, તમારો પેલો ભત્રીજો, તમે જેનું નામ લીધું એ બધાય મિલીભગત છો અને અમારું ઘર બરબાદ કરવા બેઠા છો. ના રીચાબેન, અનેરીએ અમને એવો કોઈ મોકો જ ન આપ્યો કે અમે એને રોકી શકીએ. બસ આવીને સીધો ધડાકો કર્યો કે કાલે હું એની સાથે લવ મેરેજ કરું છું. જો અમને લોકોને પહેલાં ગંધ આવી હોત ને તો એને અમે લગ્ન ન કરવા દે, ભાઈ ન પાડત. બસ બસ, તમને બધી વાતની જાણ હશે જ, અને ન હોય ને તોય કંઈ વાંધો નહીં, પણ મને તો આ વસ્તુ જરાય યોગ્ય નથી લાગતી. હા સરસ, બાએ બાનું બનાવી દીધું અને દીકરી બાના ખોર. હા, માની પણ ગઈ હશે. ઠીક છે, તમે આવ્યા, તમારી દીકરીને નથી લઈ જવાના, આ બધો અફસોસ જતાવી દીધો. બહુ ગમ્યું, બહુ ગમ્યું. હવે તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. અમને અમારા હાલ પર છોડી દો. અમે આમ પણ દુઃખી છીએ અને હવે છે ને પેલા અમારા ઘા રૂજાય એની રાહ જુઓ, એના પર મીઠું ન ભભરાવો. રીચાબેન, તમારો ગુસ્સો જાય જ છે, પણ હું લાચાર છું. મારે નથી સાંભળવી તમારી લાચારી. તમે જઈ શકો છો તમારા ઘરે. જય શ્રી કૃષ્ણ. ક્યારે સારું થાય? કેમ છે અત્યારે તમને? થોડું ઘણું સારું છે. આ જો ને ફેફસાના કારણે બોલાતું નથી. તું શું કહે છે? આ તમને ક્યારનું છે? થોડા સમયથી થોડું વધારે થઈ ગયું હતું. મને નહોતી ખબર કે આટલું બધું વધી જાય, પણ મને હવે જરા કંઈ
ટેન્શન નથી. કેમ ખબર? કેમ કેમ? કે કેમ કે મારી સાથે તું છે, અને તું છે ત્યાં સુધી હું એકલો નથી. સોરી, હું તમારી સાથે હવે નથી. કેમ કે તમે છે ને આ વાત મારાથી છુપાવેલી છે કે તમને આ ફેફસાની બીમારી છે. મેં છુપાવી નથી. મેં તને પેલા કીધી હતી, પણ ત્યારે સાવ નોર્મલ હતું. એટલે તે એને કઈ વાતને માની જ નહોતી. એને નોર્મલી કાઢી નાખી હતી. હવે તું એમ કહે છે કે તું મારી સાથે નથી, તો તો પછી તું મને પ્રેમ નથી કરતી કે ને? આ પ્રેમની વાતો છે ને એને અત્યારે સાઈડમાં મૂકો. મારી સામે મારી આખી લાઈફ પડેલી છે અને હું આ બીમારી સાથે લાઈફ કાઢું એવું ક્યારેય નહીં બને. જો તું મને અને હું તને પ્રેમ કરીએ છીએ, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો પછી સાજા માંદા, ખુશીમાં દુઃખીમાં બધી રીતે મારે તારો અને તારે મારો તારે મારો સાથ દેવો જોઈએ. એવું તને નથી લાગતું? બસ, મારે એવો કોઈ જ સાથ નથી આપવો અત્યારે તમારો. તમને જો તમારા સાથની અત્યારે જરૂર હોય ને તો તમારી મમ્મી છે તમારી સાથે, બરાબર? હું અત્યારે તમારી સાથે રહેવા નથી માંગતી. હું જાઉં છું મારા ઘરે અને હું બીજા લગ્ન કરી લઈશ. આવી રીતના આખી જિંદગી કેવી રીતના કાઢવી મારે? અને રી જો મારી વાત સાંભળ. શું સાંભળ્યું વાત? મેં તને પ્રેમ કર્યો હતો. અરે તારા માટે મેં આ દામિનીને છોડવા માટે તૈયાર થઈ ગયો. એની વિરુદ્ધમાં જઈને મેં તારી સાથે મેરેજ કર્યા. તને હું આ ઘરમાં લાવ્યો. દામિનીને ન કહેવાના વેણ કીધા. એને તરછોડીને તને પેલા રાખી. અને અત્યારે તું મને એકલો કરી દેવાની વાત કરે છે. ઓ, દામિની આટલી સારી હતી ને તો લઈ આવો ને પાછી, આવી જશે. તમે જો એટલો બધો પ્રેમ કરતા હોય અને ઈ જો તમને એટલો બધો પ્રેમ કરતી હોય ને, એને હવે તમે બોલાવશો ને તો એ પાછી આવી જશે. અને હું તો જવાની જ છું. હવે હું આવી રીતના નથી જીવવાની. વાહ, એક નાના એવા વાક્યમાં તમે આખી જિંદગીનો સાર સમજાવી દીધો કે ખાલી પ્રેમ કરવાથી કશું નથી. પ્રેમની સાથે લાગણીઓ, સંબંધોના બંધનો બધું મળતું હોવું જોઈએ દિલને. નહીતર તો પ્લાસ્ટિકનો પ્રેમ તો માર્કેટમાં મળે છે. બસ આ બધી ફાલતુની વાતો રહેવા દો અને તમારી દામિનીને તમારે જોતી હોય ને પાછી લઈ આવો. અને તમારે જે આ સેવા કરાવી ને તો તમારા મમ્મી પાસે કરાવો. હું તો જાઉં છું. ઓકે, બાય. અનરી દેવેન બેટા, હજુ તને સારું નથી થતું. હાર્ટ આટલી દવા કરાવી, હાર્ટ આટલો ઈલાજ કરાવ્યો છતાંય તારી બીમારીનું મૂળ જ નથી પકડાતું. અને આ ફેફસામાં પાણી ભરાઈ જવા, શ્વાસ ન લેવો, આ બધી બીમારી તને ઘર કરી ગઈ બેટા. ને જોયું ને, તું જેને પસંદગીની પત્ની કહેતો હતો, જેની સાથે તારે આખી જિંદગી વિતાવવી હતી, એ તો તને અધવચ્ચે મૂકીને જ જતી રહી. આ બધું કહેવું નથી, પણ મનનો જે બળાપો છે ને એ નીકળી રહ્યો છે. મનમાં ઘણા બધા સવાલો છે. એમ થાય છે કે
શું કુમતી હતી તારી કે તે આટલી આટલી સારી તારી પત્નીને તરછોડી દીધી. અરે ઘરમાંથી કાઢી મૂકી તે. એ બિચારી તને નડતી નહોતી, છતાંય તે એને ઘરનો દરવાજો બતાવી જ દીધો બેટા. અને આ બધું છે ને તારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છે તું. કહેવાય છે ને, માણસે કરેલા કર્મો ક્યારેય પીછો નથી છોડતો. એનો બદલો તો સમય આવે લે જ. સાચી વાત છે મમ્મી. મારી જ ભૂલ છે. અને આ જે પણ કાંઈ ભોગવું છું ને એ પણ મારા લીધે જ છે. આ હાથ ના કર્યા અહીંયા વાગ્યા મેં જાતે કરીને. હા, બીજી પત્ની લાવ્યો અને દામિનીને તરછોડી. પણ હવે શું? હા, બહુ મોડું થઈ ગયું છે. કેમ કે હવે તો બિચારી દામિનીએ તો બીજા લગ્ન કરી લીધા હશે ને. બીજા લગ્ન. દામિની? દામિની બેટા, તું અહીંયા આમ અચાનક? હા, બીજા લગ્ન કરે ને એ આ દામિની નહીં. તમે તમારી બીજી પત્ની લઈ આવ્યા. હું તો ત્યારે પણ કાંઈ નહોતી બોલી. મેં ત્યારે પણ તમને કાંઈ નહોતું કહ્યું. હું એમાંય રાજી હતી, કારણ કે તમારી ખુશીમાં મારી ખુશી હતી. તમને આ બીમારી થઈ ત્યારે પણ હું તમારી સેવા કરતી જ હતી ને. પણ હું તમને પસંદ જ નહોતી. તો હું તમારું ગમે એટલું ધ્યાન રાખું, ગમે એટલી સેવા કરું, તમને પસંદ ના જ આવે. અને તમે મને ઘરમાંથી કાઢી મૂકી. જો દામિની મને માફ કરી દે. મને ખબર છે તું મને કેટલો પ્રેમ કરતી હતી. પણ કેવું છે, જે વ્યક્તિને તારાથી કોઈ લાગણી જ ના હોય, જે વ્યક્તિને તારું ઇમ્પોર્ટન્સ જ ખબર ન હોય ને, એ વ્યક્તિ હંમેશા ઇગ્નોરન્સ કરે. મેં એ જ કર્યું. મેં કોઈથી તારા પ્રેમને ઓળખ્યો જ નહીં. હંમેશા તને ધૂતકારી. ગમે ત્યારે અડધી રાતે કંઈ પણ થાય ને મમ્મી, તો આ દામિની મારી સામે હાજર હોય. પણ એના સાચા સમયે હું ક્યારેય નથી ઊભો રહ્યો. મને ખબર પડી છે કે અનેરી ઘર મૂકીને જતી રહી છે. એનું તો નામ જ ના લઈશ બેટા. તું તો આટલા પ્રેમથી એનું નામ લે છે. મેં તો એને ક્યારેય આ ઘરની વહુ માની જ નહોતી. મમ્મી, એ બધી વાત મૂકો. હવે એની વાત કરવાનો કોઈ મતલબ નથી. આ તો બધા મારા કર્મો હતા જે મારે ભોગવવા પડ્યા. પણ એ નાલાયકે તો એની જાત બતાવી જ દીધી બેટા. હા, ખરા સમયે દેવેનને છોડીને જતી રહી. હવે દેવેનને પણ ભાન થઈ જ ગયું છે કે એના માટે સાચું કોણ અને ખોટું કોણ.
દેવેન, જો તમારી પરમિશન હોય તો હું તમારી સેવા કરવા માટે રોકાઈ શકું છું. હજી તું મારી પરમિશન લેવાની વાત કરે છે? તારે તો મને ગાળો દેવાની હોય. તારે મને તારા મનમાં જે આવે ને. ના, તમારા માટે ખરાબ ના બોલી શકું ને. તમે મારા પતિ છો અને આપણામાં કહેવાય છે પતિ પરમેશ્વર હોય છે, તો હું મારા ભગવાનને ગાળો કઈ રીતે આપી શકું? જોયું બેટા, જોયું? એના સંસ્કાર જોયા તે. હું કહેતી રહી પણ તું માન્યો નહીં. આજે સમજાઈ ગયું ને કે જે 7 ફેરા ફરીને આવી હોય ને, 7 ફેરાના વચનો લઈને આવી હોય ને, એ કોઈ પણ પરિસ્થિતિમાં પતિનો સાથ આપે જ. કામિની, જો અત્યાર સુધી જે કંઈ મેં કર્યું, જે પણ કંઈ થયું એને તું તમે આ બધું ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. મને તો કાંઈ યાદ પણ નથી અને કાંઈ ખબર પણ નથી. શું થયું છે? કંઈ થયું તું? દામિની, થયું તું ને. હવે એક પણ શબ્દ તું નહીં બોલતો. બસ દામિની બેટા, તું ખરેખર મોટા હૃદયની વ્યક્તિ છે, જેને આટલા ગુના પણ હસતા મોઢે માફ કરી દીધા. મને પણ માફ કરી દેજે બેટા, કે જ્યારે તું આ ઘર છોડીને ગઈ ને હું તને રોકી ના શકી. મમ્મી, એમાં તમારો શું વાંક છે? જો દેવેનની જે મરજી હતી ને એ જ થયું હતું, એટલે તમે માફી ના માગો. હવે તો દામિની આપણી પાસે પાછી આવી ગઈ છે. આ ઘરની સુખ અને શાંતિ બંને પાછું મળી જશે આપણને.